વાત કરી છે? બૈરાઓ જેવી ખોચરાઈ કરો છો, શરમ આવી જોઈએ તમને. તમારા કરતા છે ને બૈરાઓ હારા હોય. બંધ થાવે બસ હતું માર. બસ એટલે હા શું બોલે છે એનું ભાન છે ને? તું અત્યારે તારો સામાન ભરાવીથી નીકળ ચાલ. ક્યાંય નથી જવાની મારી બેન. હવે અહીંયા 1 મિનિટ પણ નહીં રહ્યા. શું કામ? શું કામ એટલે તમે લોકો ચડાવો છો અને આની મનમાની અમે સાંભળીને થાકી ગયા છીએ. ઓ હા, મારી બેન છે ને કે 5 મહિનાની કીકલી નથી કે એને અમે ચડાવીએ ને ચડી જાય. અને વાઘ છે ને મારી બેનનો નહીં પણ તમારા પપ્પાનો છે, એમને સમજાવો. કેવી વાત? મારો ભાઈ સાચું જ કહે છે. આખો વિડિયો તે જોયો છે કે નહીં? કે એમને કે હા, શેનો વિડિયો? એ જ કે મારી પત્ની અને તમારા પપ્પા. તો મારે ભાઈના ઘરે જવું છે. મને મૂકતા જજો ને પછી જજો. પણ અચાનક જવાનું કઈ કારણ તો હોવું જોઈએ ને. અરે મને મન થયું છે મારા ભાઈને ને મારા મમ્મીને મળવાનું. તો આ તો ફોન પર વાત કરી લે, વિડિયો કોલ કરી લે. વિડિયો કોલ નથી કરવું, મળવા જવું છે. જોવા જવું છે કે મારા ભાભી મારા મમ્મીને હેરાન તો નથી કરતા ને? મારા ભાઈને સમયસર બધું ખાવા પીવાનું આપે છે કે નહીં? ધ્યાન રાખે છે કે નહીં એનું? 1 મિનિટ શાંત પડ અને પેલા મારી વાત સાંભળ. શું? હવે એ ઘરની પંચાયત તારે કરવાની છે. કેમ? મારું ઘર છે, હું પંચાયત નહીં કરું તો કોણ કરશે? તારું ઘર આ કહેવાય. એટલે છે ને આપણા ઘરનું ધ્યાન રાખો ને હવે એ ઘરનું છોડો. એ ઘરમાં છે ને બધું બરાબર જ ચાલતું હશે. તમે ભૂખ્યા રહ્યો છો, તમારું કામ નથી કરતી, આ કપડાં પણ પ્રેસ કરેલા પહેરો છો, તો હવે શું વાંધો છે તમને? જો મને જવા દો આદિત્ય, મારે જવું છે બસ. તું છે ને સમજતી નથી. હવે છે ને તું એ ઘરમાં નણંદ કહેવાય. એટલે નણંદની ફરજ એટલી હોય કે ત્યાં વાર તહેવાર પ્રસંગ પાતે તમે જાઓ ને એ બરાબર છે. પ્રસંગ જ છે, પ્રસંગ જ છે આજે. શેનો પ્રસંગ છે? મને મારા ભાઈ અને મારા મમ્મીની યાદ આવે, એનાથી મોટો પ્રસંગ શું હોય? ઓહ, એવી યાદ તો આવ્યા કરે. અને આપણે જશું ને એક કામ કરશું. આપણે બિલકુલ નહીં. હું જઈશ અને હું તો રોકાઈશ જ. રોકાવાની કઈ જરૂર નથી. રોકાઈશ. મને ખબર છે તું હમણાં જ બોલી કે ત્યાં બધું બરાબર તો ચાલે છે ને, તારે ત્યાં પંચાયત કરવા સિવાય બીજું કઈ કામ નથી. તમે છે ને વધારે નહીં બોલતા. પંચાયત કરું છું, પંચાયત કરું છું. એટલે એમ નથી કહેવા માંગતો. મારો કહેવાનો મતલબ કે પંચાયત એટલે તું ત્યાં જઈશ, પછી મમ્મી સાથે રાતના મોડે સુધી બેસીશ, વાતો કરીશ. હું ને મારા મમ્મી રાત્રે 2 વાગ્યા સુધી વાતો કરીએ, ચા પીએ, નાસ્તા કરીએ ને એટલી વાતો કરીએ ને તમને ખબર છે? મોદણી કહેવાય. આખા ગામની બધી જે ભેગી. તમારે મમ્મી નથી એટલે? મારા મમ્મી હોત તો કદાચ તને ના જવા દે. તમે બાપ દીકરો ખુસુર ફુસુર કરો છો ત્યારે હું તમને પૂછું છું કે શું કરો છો? બાપ દીકરો ખુસુર ફુસુર અમે તને સાંભળે તો ઘરમાં બધા જ આપણે 3 જણા છીએ તો તને ખબર જ છે કે બધી વાત તારી સામે જ થાય છે. જો મારી જમણી આંખ ફડકે છે આદિ, આજે તો મને ડર લાગે છે કે મારા ઘરમાં કંઈ નહીં થયું હોય ને મારે જવું જ પડશે બસ. એ સુકન થયું છે એટલે તું જામાં, કારણ કે તું જઈશ ને તો અપશુકન થશે. ડાબી આંખ ફડકે છે તો પાક્કું ન જવાય, કારણ કે બંને આંખ એક પછી એક ફડકે ને એટલે ન જવાય. બંને ફડકે છે. જો સમજવાની કોશિશ કર મીરા, મારી વાત સાંભળ. હા ભાઈ, હા હવે ખબર છે બહુ ફડકે તારી આંખો. હું શું કહું છું, પછી મમ્મી રડશે, તું રડીશ, થોડી તું આ ઘરની વાતો ત્યાં કરીશ, ત્યાંની વાતો તને. તમારો ઘરની વાતો ત્યાં કરવા જેવી છે શું? તમારા ઘરમાં એવું શું છે કે હું ત્યાં વાતો કરું? નહીં, મેં તમારા ઘરની કઈ વાત ત્યાં કરી છે? હું કહું ને, બાપ દીકરો બંને જાગે ત્યારથી મમ્મી હું ઉઠીને સવારથી કામ કરવાનું શરૂ કરું તે સાંજ સુધી આખો દિવસ કામ જ કરતી હોઉં છું. એવું મેં કહ્યું? ઘણી વાર કહ્યું છે. અને પછી બાકી રહ્યું તો મારા સસુરજી તો કંઈ કામે જતા નથી, તો આખો દિવસમાં 5-10 વાર ચા માગે, કોઈ ભાઈબંધ દોસ્તાર આવે, કોઈ બેસવા આવે, મહેમાન આવે, આ તે આવે, એ બધાની સેવા મારે કરવાની. એ મેં કહ્યું? મને કહેતી હોય તો ત્યાં તો કહેતી જ હોય ને તારા તો મમ્મી. ખબર વગરના શું કામ બોલો છો? મને ડરાવો છો કે મેં આવું કીધું હશે? અને કીધું હોય તો 1 વાર રહીને 17 વાર કીધું હોય. શું કામ? તમે કર્યું હોય તો મેં કીધું હોય. મેં ક્યાં કર્યું છે? આ તારું ઘર છે ને તું સંભાળે છે. મારું ઘર છે ને તો ચાય પણ મને પૂછીને પીવાની હોય. તમારા પપ્પા કેટલી વાર ચા પીવે છે? તો ના ન પાડું? ઘર તો મારું છે ને. પાડી શકે, પણ મારું કહેવાનો મતલબ એમ છે કે તમે આજે મને ત્યાં નહીં જવા દો ને તો રસોઈ નહીં બનાવું, આગળના લગ્ન ચા નહીં બનાવું, હમણાં થયા છે રાત્રે સુવા પણ નહીં દઉં, અને સવારે ઓફિસ તો જવા જ નહીં દઉં. દામિની બેન બજારા હજી નવા એ ઘરમાં સેટ થતા હશે ને તું આમ ઉપરથી ત્યાં જઈશ અને નવા કામ અને તમારા નીતિ નિયમ બધા ત્યાં સંભળાવશો તો એ નીતિ નિયમો કદાચ એ ન પાળી શકે ને એમની ભૂલ પણ આવી શકે. આપણે કેટલી વાર શ્વાસ ન લઈએ તો મરી જઈએ? 2-5 મિનિટ સુધીમાં. બસ હવે શું કરે તું? હા જો તું આવું શું કામ કરે છે? કારણ કે તમે મને ત્રાસ આપો છો આદિત્ય. તમે જ મને મારા ઘરે જવાની ના પાડો છો. તમે મારા પતિ છો, પરમેશ્વર છો તમે મારા. તમે મને નહીં સમજો તો મને કોણ સમજશે? ત્યાં મારે ખાલી ચેક કરવા જવું છે કે ભાભી શું કરે છે, એનાથી વધારે કસમથી કાંઈ નહીં બોલું બસ.
તો હું એમ કહું છું કે આપણે બંને સાથે જશું અને પછી પાછા આવતા રહીશું. ના, તમે પાછળથી મને તેડવા આવો ને ત્યારે રોકાજો. હું મનાવીશ તો માનવાની તો છો નહીં. માનવાનું તો મારે જ છે ને. યુ આર સો સ્વીટ આદિ. બસ રહેવા દે, ખબર પડી ગઈ મને તો. તો હું શું કહું છું, તમે મને ક્યારે મૂકવા આવો છો? હવે એની ઉતાવળ છે ને મૂકવા માટે, તો ચાલો મૂકી જ જાઓ. અત્યારે? તો કાંઈ વાંધો નહીં. અત્યારે ચાલો. મેં કીધું એ યાદ રાખજે, પાછી ભૂલતી નહીં. ચાલ. હા હા, મારા ઘરે તમારી ખોચરાઈ કરવાનું ને નહીં ભૂલું. મારા મમ્મીને બધું જ કહીશ. હું શું કહું છું? મમ્મી, આ તમે કહેતા હતા ને કે કાલે તમારા પગ દુખે છે, હવે સારું થઈ ગયું કે તેલ લગાવી દઉં? ના ના દીકરા, કાલે તે થોડું તેલ ઘસી આપ્યું ને તે આજે થોડો ફરક છે, પણ હું શું કહું છું, રાત્રે પાછી થોડી માલિશ કરી આપજે તો કાલે એકદમ સારું થઈ જાય. હા તો કંઈ નહીં, મેં તો ગઈકાલે કીધું હતું, તમે ના પાડી. હા તારી વાત સાચી છે, પણ રોજ રોજ તારી જોડે એક સેવા કરાવવું સારું નથી લાગતું મને. એમાં શું થઈ ગયું? તમે મારા મમ્મી જ છો ને, જેમ મારા મમ્મીની સેવા કરું એમ તમારી સેવા કરું. બેટા તું મારી બહુ થોડી છું, દીકરી જ છું ને. અરે બેનબા, અચાનક જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હાશ, માંડ પહોંચી. કહેતી હતી કે મોટી સુટકેસ લઈને જાઓ ને તમે મૂકી જાઓ, તોય મને આમાં મૂકી ગયા. બોલો. કંઈ વાંધો નહીં, પણ આવી રીતે અચાનક કંઈક થયું તો નથી ને બેનબા? કે ઘરે ના આવાય મારે? મારું ઘર છે, ગમે ત્યારે આવો ને મને શું થવાનું? મને કાંઈ થયું હોય તો અહીંયા પહોંચી હોય ખરા? અને વિચાર કરો, આટલી મોટી સુટકેસ લઈને આવી તો એમનેમ આવી હોય? ના ના, એવું નહીં, એટલે અચાનક આવ્યા ને તો. અચાનક એટલે તો તમને કાંઈ મારે મુહૂર્ત આપવાના કે ભાભી આજે મેં મુહૂર્ત જોડાવ્યું છે, આજે આટલા વાગે ને આટલા મિનિટે હું આવીશ? ભૂલ થઈ ગઈ, બસ સારું થયું કે તમે આવ્યા, મમ્મીને ગમશે. હા હા, મમ્મીની સેવા હું કરું તો તમારે આરામ કરવા થાય એટલે જ ને. તમે શું કામ સેવા કરો? તમારા બંનેની સેવા હવે મારે કરવાની છે. ક્યાં છે મારો ભાઈ? એ તો કામે ગયા છે. બિચારો ઢસેડા કરી કરીને તૂટી જશે મારો ભાઈ, અને આ બૈરી ઘરમાંથી બહાર પગ નહીં મૂકે. મમ્મી તમને કેમ છે? હું એકદમ મજામાં છું, તું કેમ છે એ બોલ. મને શું વાંધો હોય? આ આદિત્ય જીદ કરતા હતા, મરવાની ધમકી આપીને તો મૂકી ગયા અહીંયા. શું વાત કરે છે? તમે ન શીખતા મારી પાસેથી આવું કાંઈ. તમે ખરેખર વયા જશો ને ઉપર તો કોઈ બચાવવા નહીં આવે. અરે ટાઢી પર એકદમ આમ અચાનક બધું ઘરમાં શાંતિ તો છે ને? શાંતિ છે મમ્મી, તમને મળવા આવીશું. મને એટલી યાદ આવતી હતી ને કે ઝટ મારી માને જઈને મળી લઉં અને જોઈ લઉં કે આ ઘરમાં શું ચાલે છે. ઘરમાં શું ચાલવાનું હોય? આ તમે ગયા ને ત્યાંનું તમારું ઘર એમને એમ જ છે. હે મમ્મી, ભાભી સાચવે તો છે ને? હા સાચવે છે ને. જો ના મોઢે મોટી વાત કરું છું, સાચું હોય ને સાચું જ કહેજો મને. કાલ સવારે હું અહીંયાથી જાઉં ને પછી હેરાન કરશે ને તો કંઈ થશે નહીં. અને તમે તે સાંભળી જ લેજો, મારી માને આટલી આંચ આવી ને તો મજા નહીં આવે. પણ અહીંયા જ બેઠા છે ને, તમે પૂછી લો. ના ના બેટા સાચવે છે. પાક્કું? બસ ખાલી આ પેલી ઘીવાળી રોટલી મને ખબર ને કે બહુ ભાવે, પણ બહુ છે તે ઘીમાં રોટલી નથી નાખી દેતા. હાય હાય, તમારા બાપાના ઘરેથી ઘી લઈ આવો છો હે? તમે કાંઈ મારી મમ્મીને ઘી ખાવાની ના પાડો છો? કેમ ના પાડો છો મારા મમ્મીને? મારા બાપના ઘરેથી એ ઘી નથી આવતું ને મને જરાય શોખ નથી થતો કે હું ઘીવાળી રોટલી ના આપું. પણ એમાં એવું છે ને કે એમાં ગમે એવું હોય, ઘી ખાવાનું મન થાય એટલે મારા મમ્મીને ઘી આપી જ દેવાનું. મમ્મી, તમને તો બેનબાનો સ્વભાવ ખબર છે ને, તમે શું અધૂરી વાત કરો છો. તમારે છે ને માંડીને બેનબાને વાત કરવાની. એમાં એવું છે ને બેનબા કે ગયા મહિને મમ્મીના રિપોર્ટ્સ કરાવ્યા ને તો ડૉક્ટરે કહ્યું છે કે ઘી થોડું ઓછું આપજો તો તબિયત સારી રહેશે. એટલે નહીં હું તમને એમ કહું છું ભાભી કે આમથી દવા તો ચાલુ જ છે કે નહીં, તો થોડું ઘણું વધારે ખાઈ લે તો શું ફરક પડે તમને? દવા વધારે કરવી પડશે ને, બધી દવા છે ને મમ્મીને ગરમ પડે છે. ઠીક છે, તો ફોન ક્યાં છે તમારો? ફોન આપો, ફોન બતાવો મને. શું જોવું છે? તમારા મમ્મીને દિવસમાં કેટલા ફોન કરો છો ને એ જોઉં છું ભાભી. ભાભી રોજ એક ફોન કરો છો તમારા મમ્મીને? રોજે એક જ ફોન કરું છું બેનબા. જો મમ્મી જો, સાચું કહું ને, દીકરીઓને કોઈ બગાડતું હોય ને તો એની માં. આપણે દીકરીનો સંસાર ચલાવવો હોય ને તો દીકરી, મારા મમ્મી કોઈ દિવસ ફોન કરે છે? પણ પૂછો, કરે છે ફોન કોઈ દિવસ? બિલકુલ મમ્મી ફોન નથી કરતા. તમે દિવસમાં 10 વાર ફોન કરો છો. એટલે તમારું કહેવાનું એવું થાય છે ભાભી કે હું મારી માને ફોન ન કરું? અરે મારે તો બાપે નથી, હું ફોન નહીં કરું તો મારી માનું ધ્યાન કોણ રાખશે? હું છું ને ધ્યાન રાખવા માટે. અને બેનબા તમે તો બધી વાતનું ખોટું લગાવો છો. હજુ તો આવ્યા છો, મેં તો ચા નાસ્તો નથી બનાવ્યો. એ જ કહું છું, તમારા પેટમાં જ પાપ છે ભાભી, પેટમાં જ પાપ. તમે મને ચાનું ન પૂછ્યું. હું ચા કોફી શરબત તમે જે કહો બધું લેતી આવો. તમે બેસો અહીંયા, હા હું લેતી આવું. આ લેતા જાજો, કપડાં ધોવાના છે બધા અંદર રહ્યા ને. ચાલ મેલા કપડાં લઈને આપ્યા? આ તો તમને વાંધો છે ભાભી? મારા બાપનું ઘર છે, સાબુ મારા બાપના ઘરનો.
હું જાતે બધા કપડાં ધોઈ નાખીશ, જાતે, મશીનમાં નહીં. સુટકેસ પણ ધોઈ નાખજો ને અંદર કપડામાં પ્રેસ પણ કરી દઈશું. તમને ધોઈ નાખો. શું તમારે નાવું હોય તો પાણી ગરમ કરી દઉં. ના એ તો આવી છું બરાબર. મારું ઘર કાંઈ એટલું ગરીબ નથી. કાંઈ નથી. શાંતિથી બેટા. શું બેટા તુંય પણ શાંતિ થોડી ટાઢી ના, ના, પડ. આમ થોડું દબાવીને રાખવી પડે વહુઓને, નહીંતર છે ને આપણું કાંઈ સાંભળે નહીં. તમે એક તો ભોળા છો કે નહીં. પણ થોડી તો ટાઢી પર આઈ એવી એના ઉપર ટાઢું કી હમણાં ખોટું લાગી જશે એને. થોડું સમજ. શું કરી લેવાનું? જો પાછી આવી ના જાય. બાકી બધું મજામાં? એકદમ મજામાં બેટા. અહીંયા કેમ બેઠા છો? અરે મને વાત- તો એમ કે ઘરમાં હશો તમે. અરે ક્યાંથી ઘરમાં આવો? ઘરનું ચાવી જ મારી પાસે નથી અને તાળું માર્યું છે ઘરે. ચાવી? ચાવી નથી મારી પાસે, ઘરે તાળું મારેલ છે. અરે એ ચાવી તો અહીંયા ઉપર જ પડી છે. ઓહ, મેં જોયું જ નહીં ત્યાં. તમારી ભૂલ નથી, ભૂલ મારી છે. હું જ કહેતા ભૂલી ગયો, પણ મને તો એ થાય કે હું તો ભૂલી ગયો, પણ મીરાએ તમને વાત ના કરી. એટલે મીરા ક્યાંય બહાર ગઈ છે? હા પપ્પા, હા એના પિયર ગઈ છે. કેમ? ચિંતાની શું થયું કાંઈ? કંઈ થયું નથી, એટલું ટેન્શન નહીં લ્યો, બધું બરાબર છે. આ તો છે ને એને આંટો મારવા જવું હતું. કહેતી હતી ઘણા બધા દિવસ થઈ ગયા છે અને આ સાગરના હજી હમણાં લગ્ન થયા છે, તો કે હું એ બહાને એમની સાથે થોડી રહીશ અને આ એની ભાભીને સમજાવીએ છે ઘરમાં કેવી રીતના રહે છે, મારા મમ્મીનું ધ્યાન તો રાખે છે કે નહીં, મારા ભાઈને સાચવે છે કે નહીં. આદિત્ય, તને ખબર છે ને મીરાનો સ્વભાવ કેવો છે એ? હે, એના ભાઈના લગ્ન હજી હમણાં જ થયા છે અને તારે એને અત્યારે ન મોકલાય એને. મને તો કીધું એને, મેં સમજાવી કે તું આવું ડાપણ છોડ, કારણ કે હવે તારે એ ઘરની ચિંતા નથી કરવાની, આ ઘરની કરતોય ઘણું છે. હા, આ ઘરમાં છે તોય આપણને ચિંતા છે. હા તો શું, અહીંયા તો તમારી પણ ફરિયાદ કર્યા કરે. પપ્પા એટલી વાર ચા માગે, એટલી વાર આમ કરે, એટલી વાર તેમ કરે. આપણે તો સહન કરી લઈએ છીએ, કારણ કે હવે તો પડ્યું નિભાવવાની વાત છે. પણ મને એ બીક છે કે એનો સ્વભાવ એવો છે ને, ક્યાંક ઓલા બેનો નવો ઘર સંસાર બગાડી ન નાખે એની મને બીક છે. કંઈ કહેવાય નહીં પપ્પા, હવે એ બધો પ્રશ્ન આપણે થોડી જોવાનો છે. પણ તારે મોકલાય નહીં ને? મને પૂછવું તો ખરા. અરે મેં ના પાડી, અરે તમને પૂછે તો તમે આંખે થાત, તમે ના પાડત તો એને એટલું જ જોતું હતું. કહેવા થાય ને, જોયું પપ્પા કોઈ દિવસ મને સામેથી હાથ ન પાડે. અને આમ પણ મને એમ થયું કે એટલા દિવસથી મતલબમાં ગઈ નથી, તો મેં કીધું ભલે જઈ આવતી, કારણ કે જાશે તો શાંતિ રહેશે ઘરમાં. સમજી ગયો, તારે છુટકારો મેળવવો હતો. છુટકારો તો સમજ્યા, એ બાને શાંતિ પણ મળી ગઈ છે. હા, ભલે મોકલીનો કોઈ વાંધો નથી, પણ એને વધારે દિવસો ત્યાં રોકાવા ન દેતો. નહીં નહીં નહીં, બિલકુલ નહીં. મેં કીધું જ છે, મેં તો એક જ દિવસનું કીધું હતું કે સવારે જાય ને સાંજે પાછી આવી જાય. પણ કદાચ 2-3 દિવસ રોકાશે, ભલે રોકાતી 2-3 દિવસ, ત્યાં હું એને તેડી આવીશ, બીજું શું. હા, કાંઈ વાંધો નહીં. આપણે અહીં તો ગમે એમ કરીને એડજસ્ટ કરી લેશું. હો, એની ચિંતા ન કરતો તું, કારણ કે એ બધી વસ્તુ તો આપણે રોલી નથી. હા પપ્પા, એ તો છે જ તે, પણ હું શું કહેતો હતો કે આ મને તો તમારી જેમ બીક તો છે જ તે કે મીરા ત્યાં ગઈ છે ને, કંઈ આમ તેમ ન થાય તો સારું. હું એ જ કહું છું, કારણ કે છે ને મને એ ચિંતા થવા માંડી. તે કીધું ને કે માવતર ગઈ છે એટલે પાછા હજી ઓલા લગ્ન થયા છે, બહુ નવી છે. એમના મમ્મીનો સ્વભાવ એવો છે, મારા સાસુમાનો, એ પણ તરત જ તે દીકરીને ભાળીને રડવા લાગશે. હા, અને જેને ચાલુ પડી જાય, આમ થયું તું ને તેમ થયું તું ને ઓલાએ આમ કીધું ને મને આમ કર્યું ને. બંને લોકો એટલા ઓલા છે ને કે એ બંને એકબીજાની આખા ગામની વાતો એક સાથે કરી નાખશે. તને ખબર છે ને દિવસમાં 10 વખત એને ફોન આવે છે. અરે ફોનથી ધરાય તો ને, મેં કીધું એને, મેં કીધું ફોનમાં વાત તો કરતી હતું, તો એ કે એમાં શું થઈ ગયું, ફોનમાં અને રૂબરૂ મળી એમાં વાતમાં કંઈ અલગ નહીં. અમારે પ્રેમથી સાથે બેસવું હોય તો બેસી ન શકીએ. ભાઈ એને કે સાથે નથી બેસવું, સાથે બેસવાથી બધા નોખા પડશો ત્યાં જાઓ તો. હવે આપણે તો વિચારીએ છીએ એવું ન થાય તો સારું, કારણ કે સાગર તો સમજશે ને. અને રહી વાત તો આ દામિની બેન જે આવ્યા છે એ પણ સમજવું હશે તો કંઈ વાંધો જ નહીં આવે. જો એ માથા ફરેલા હશે અને જો મગજના ખાટા હશે તો તડાકા થશે. ને આમ તો છોકરી સંસ્કારી લાગે છે, પણ હવે અનુભવે તો આપણે છે નહીં, કે ખબર નથી કે શું હોય હકીકતમાં. એ વાત પણ સાચી તમારી. અને હું શું કહેતો હતો કે આ મનસુખ કાકા મને કહેતા હતા હા, કે આ વખતે ગામની અંદર છે ને મોટું આયોજન કર્યું છે તુલસી લગ્નનું. હા, અરે હા, એ તો મને કીધું તું, સાવ ભૂલી ગયો મેં. તો એના માટે એ કહેતા હતા કે તમે બધા છે ને આ વખતે તો વહેલા જ આવી જજો ગામડે, અને આ વખતે તો શાંતિથી આપણે આ પ્રસંગ મનાવવાનો છે બધાએ ગામ આખું મળીને. હા, તો પછી ને મીરાઓને તેડવાનું બાનું મળી ગયું આપણે પાછું. હા, એને કહી દઈશ કે આપણે જવાનું છે વહેલા, બરાબર છે, 15 દિવસ ધામા નાખી જ દેવા છે. અને તમારે બે પૂજામાં બેહવાનું છે ત્યાં.
હા કાંઈ વાંધો નહીં, પૂજામાં બેસી જશું, એમાં શું થઈ ગયું? બરાબર ને? હા. એટલે ઈ બાને આવી જશે અને વાં થોડુંક ઓછું. એ વાત પણ સાચી. હા, આની ચિંતા આપણે કરવાની, આપણા ઘરની ચિંતા આપણે કરવાની. શું થાય? આ મીરાનો સ્વભાવ છે કે શું છે ખબર નથી પડતી. અને પાછો સ્વભાવ કેવો, હા, એને કામ કઢાવવું હોય ને તો મીઠી મીઠી વાતો કરશે, અને એનું મગજ જ્યારે ફરેલું હોય ને ત્યારે તીખી મરચા જેવી થઈ જાય. જો આમ મારી સામે પાછી સારી સારી દે, આમ મને મારી ફરિયાદ તને કરે અને તારી વાત પાછી મને કરે. કહો શું? તમે ચા પણ નહીં પીધી હોય ને? હા, હાલો મને આવડે છે બનાવતા. તમે રહેવા દો, હું બનાવી દઉં છું. શું વાત છે? હા તો હા, વાહ વાહ વાહ, ચાલ ચાલ. હા હા હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આવી ગયો બેટા? હા, બસ જો આ ઓફિસેથી જેવું કામ પત્યું ને એવું ઘર સાંભળ્યું અને તરત જ ઘરે આવતો રહ્યો. સારું થયું, હું તારી જ રાહ જોઈ રહી હતી. કેમ વળી મારી રાહ જોઈ રહ્યા હતા? તારી બેન મીરા આવી છે. સવારે તારી સાથે વાત નથી થઈ કોઈ દામિનીની? ના ભાઈ ના, મારી કઈ દામિની સાથે એવી વાત નથી થઈ કે મીરાબેન ઘરે આવવાના છે. પણ સારું કર્યું ને, હા ઘણા દિવસોથી મીરા આવી નથી ઘરે, હવે આવીને એટલે મને પણ મજા આવશે અને એને પણ મજા આવશે. હા, એ તો તારી વાત સાચી છે, પણ મને એક ટેન્શન એમ થાય છે કે આ સુટકેસ ભરીને આવી છે આપણી મીરા, તો ક્યાંક જમાઈ જોડે ઝઘડો બગડો કરીને તો નથી આવીને? અરે ના મમ્મી, હવે આવી નાની નાની બાબતમાં શું ટેન્શન લ્યો છો તમે? અને આમ પણ હું છે ને મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું. એ થોડીક બોલકા સ્વભાવની છે, બોલી નાખે પણ એના મનમાં છે ને કંઈ જ ના હોય. એ બોલી નાખે છે ને એ જ સ્વભાવમાં તો ચિંતા છે, તને ખબર તો છે. એને નાની નાની વાતોનું મોટું સ્વરૂપ આપવાની આદત છે. અને મને પાછું એ ટેન્શન થાય છે કે અહીંયા સુટકેસ ભરીને આવી તો છે અને વધારે દિવસ રહેવાની હશે. એનો સ્વભાવ તો તને ખબર જ છે. પછી એ વાતમાં દામિનીને રોકટોક કર્યા કરશે તો દામિનીને ખોટું લાગશે. તો જરા તું દામિનીને સમજાવજે કે આપણી બેનનો સ્વભાવ જ એવો છે. હા ભાઈ હા, તમારે છે ને કોઈ ફિકર કરવાની જરૂર નથી. હું છું ને, હું દામિનીને પણ સમજાવી દઈશ અને મીરાને પણ સમજાવી દઈશ કે બંને છે ને એક સાથે હળી મળીને રહે. આમ પણ આ મીરાનો સ્વભાવ કેવો છે કે એને છે ને ગમે તેવી વાત હોય પણ બોલવા તો જોઈએ ને જોઈએ જ. બસ એ જ તો છે કે આટલી વાત હોય અને આપણા બેન આટલી મોટી વાત બનાવી દે છે. કંઈ નહીં, છતાં પણ મીરા આવી છે ને તો મને તો બહુ ગમી. હા ઘણા દિવસોથી આવી નથી અને એ બાને અમે પણ મળી લઈશું. આ થોડાક દિવસ અહીંયા રોકાશે અને જો જમાય અને એની વચ્ચે કંઈ થયું હશે ને તો પણ હું સોલ્યુશન લાવી દઈશ. હા, બસ એ જ ચિંતા છે. બાકી ભલે ને એનું પિયર છે, 15 દિવસ રહે તો એ આપણને ક્યાં ભારી પડવાની છે. હા, થોડો એનો સ્વભાવ એવો છે પણ એમ પાછી મનની ભોળી છે. પણ આ વાત તું દામિનીને સમજાવી દેજે એટલે કાલે ખટપટ થાય ને તો દામિનીને ખોટું નહીં લાગે. હા હા, તમે ઉપાધિ ના કરો, હું બધું જ હેન્ડલ કરી લઈશ. અને બીજું એ કે હા દામિની કે મીરા દેખાતા નથી તો ગયા ક્યાં છે? દામિની તો કદાચ કિચનમાં હશે અને મીરાબેન આવ્યા છે તો આરામ કરતા હશે એમના રૂમમાં. હવે આટલા દિવસે પિયર આવી છે તો મેડમ થોડો આરામ તો ફરમાવશે ને. કાંઈ નહીં, ચાલો તો હવે હું પણ થોડું ફ્રેશ થઈ જાઉં અને એવું હોય તો પછી બેનને મળી લો. હા, વાંધો નહીં, તું ફ્રેશ થઈ જા. ત્યાં સુધી હું દામિનીને કહું છું કે થોડું જમવાનું અહીંયા સેટ કરી નાખીએ. સારું. ચાલો હવે મીરાબેન આવ્યા તો છે, શાંતિ રાખે તો સારું છે. ભાઈ તું શું કરે છે તું અહીંયા? કઈ નહીં, બેસ. હા, સાવ નબળી પડી ગઈ છો તું તો. સાચું સાગર, આ પપ્પાને હિંચકાનો આટલો શોખ હતો ને, બોલ આટલા હિંચકા એક સાથે ન ખાવે, પણ પપ્પા બિચારા કોઈ દિવસ બેસી ન શક્યા આમાં. સાચી વાત છે તારી. કહેવાય ને કે ઘણીવાર વ્યક્તિ સપના તો ઘણા જુએ છે પણ પરિસ્થિતિઓ જેવી ઊભી થાય છે ને કે પોતે સપના પૂરા નથી કરી શકતા પણ પોતાના બાળકો માટે હરેક સપનાઓ પૂરા કરે છે. પપ્પાનો સ્વભાવ પણ આવો જ હતો. સાચી વાત છે. મને એ કે નાસ્તો કર્યો કે નહીં, આ મહારાણી ઉઠ્યા કે નહીં? ઉપવાસ છે આજે મારો. આ ભાભી તને ખાવા નહીં આપતી હોય ને એટલે તું ઉપવાસ કર્યા કરતો હોઈશ. ઓહ, હા તાર ભાભી મને ખાવાનું ના આપે તો આવું શરીર થાય મારું? મમ્મી છે ને, મમ્મી તો ચિંતા કરતા હોય ને તારી. ખબર છે મને, તારી બૈરી એક નંબરની હરામી બાયડી છે, પણ તું છે ને એનો પક્ષ ખેંચ્યા કરે છે આખો દિવસ. ના ભાઈ ના, એવું કંઈ નથી. તું કેમ એવું વિચારે છે? વિચારું જ નહીં. તને ખબર છે કાલે હું આવીને તો મમ્મી રડવા લાગ્યા હતા. બોલ કેમ બોલી? એટલે આંખમાંથી આંસુ નહોતા આવ્યા પણ વાતો શબ્દોથી મને લાગતું હતું
મમ્મી કહેતા હતા કે ભાભી છે ને એને બરાબર ખાવા નથી આપતી. અરે ના ભાઈ ના, એવું થોડું બની શકે. તું સમજવાની કોશિશ તો કર કે તારી ભાભી છે ને એ જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી એણે ઘર એવી રીતે સાચવી લીધું છે ને કે જાણે ઘર પોતાનું જ હોય. રેવા દે સાગર, રેવા દે. તું તો તારી બાયડીનો જ પક્ષ ખેંચીશ ને. તને આટલી મોટી બેન ખોટી લાગે છે તો કઈ વાંધો નહીં. મારી ભૂલ હશે કે મેં ખોટું જોયું હશે અને ખોટું સાંભળ્યું હશે. અરે ના ભાઈ ના, મને છે ને તારા પર પણ પૂરેપૂરો ભરોસો છે કે તું કોઈ દિવસ તારા ભાઈનું કે તારા પિયરનું ખોટું કરી જ ના શકે. તો પછી હું તો કહું છું કે અત્યારથી એને કંટ્રોલમાં રાખવાનું શીખ, નહીંતર આ બૈરી છે ને કોઈ દિવસ આપણા ઘરનું સત્યાનાશ કાઢશે. અરે એવું કાંઈ નહીં થાય. હજુ હમણાં તો મારા લગ્ન થયા છે ને કાંઈ 50 વર્ષ નથી નીકળી ગયા, 2-3 વર્ષ થયા છે. તો એ જ કહું છું, આ લોખંડ ગરમ હોય ને ત્યાં હથોડા મારી દેવા જોઈએ. પછી 10 વર્ષ પછી સુધારવા નીકળીશ ને તો નહીં સુધરે. આ મને જોઈ લે, કેટલી સીધી રીતે મારા સસરાના ઘરે રહું છું. મારા સસરા કેટલી ખોચરાઈ કરે ખબર તને? આખી સોસાયટીમાં મારી વાતો કરે છે, પણ હું તો એક શબ્દ નથી બોલતી. મેં તો વિચાર્યું કે એ જાણે ને મારી માતાજી જાણે. ખરી જ્યાં તું પણ જ્યાં જાય ને ત્યાં એવી બોલકુડી થઈ જાય, એવી બોલકુડી થઈ જાય કે બોલવાનું મન જ ના કરે યાર. મારે નહોતું બોલવું, પણ આ તો તને જોયો ને એટલે મને લાગ્યું કે બોલી દઉં. જો આ ભાભીનો સ્વભાવ મને નથી ગમતો. ખબર નહીં, કદાચ તારી સામે સારી બનીને રહેતી હશે પણ સારી છે નહીં. તને ખબર છે કાલે એનો ફોન જોયો ને તો એની માને દિવસમાં એક વખત રોજ ફોન કરે છે. અરે રોજ માનું શું કામ હોય આપણે? હોય હવે, અને જો એવું જ તને લાગી રહ્યું હોય કે તારી ભાભી તારી સાથે કે મમ્મી સાથે સરખો વ્યવહાર નથી કરતી અને સરખી રીતે રહેતી નથી, તો એક કામ કરીશ. શું? હું એની સાથે વાત કરી લઈશ ને. વાત ન કરતો, ધમકાવજે કે આજ પછી મારી બેન કે મારી મમ્મીને કાંઈ ખોટું લાગ્યું ને દુઃખ લાગ્યું ને તો તારો વારો છે. અરે હિટલર દેખાવું તને હું? હે, અત્યાર સુધી મેં તને પણ કોઈ દિવસ ધમકાવી છે ખરી? અરે જ્યાં સુધી પ્રેમથી પતતું હોય ને તો ત્યાં ભાવ ચડાવવા ના જવાય, મને એટલી ખબર પડે. પ્રેમથી આ દુનિયામાં કોઈ માને એમ છે? બધાને લાતો મારવાની જરૂર છે. એક તો આદિત્ય મને આટલી હેરાન કરતા હોય ને તોય હું બોલતી નથી. શું કર્યું ઓળી? શું કર્યું? કેટલા દિવસથી કહું છું કે બહાર લઈ જાઓ, બહાર લઈ જાઓ, બહાર લઈ જાઓ. ચોખ્ખી ઘસીને ના પાડે અને અહીંયા આવવાનું કીધું ને તોય ઝઘડો કરતા હતા. ખબર છે શું બહારનું કર્યું? એ કે કપડાં ધોવાના બાકી છે. કપડાની સુટકેસ આખી ભરીને અહીંયા જ લઈ આવી. બોલ. અરે પણ બાપા તુંય ખરી છો. અરે એમને થોડું કામ હોય એટલે હમણાં ના નીકળી શકતા હોય તો 5 દિવસ મોડી ફરવા જઈશ તો શું ફેર પડી જવાનું છે તારે? તને એવું લાગે? સ્ત્રીઓની જાતને તમે પુરુષો ન ઓળખો ભાઈ. મને કેટલું દુઃખ હોય ને હું જ જાણતી હોય. ઘરમાં સાસુ નથી, સ્ત્રીઓનું દુઃખ કોને કહેવા જવું? અને અહીંયા આવું ને તો ભાભી તો છે જ નાશ પીટી, એટલે તો કઈ કહેવાય એવું નથી. બસ હવે કેટલાક ભાભીના અવગણ ગાઈશ. તને ખબર છે શું? સવારની ચા કોફી મને પૂછ્યું નથી. હું આવીને તો હું અહીંયા ગાર્ડનમાં આવીને શું કામ બેઠી ખબર છે? કે મારે એનું મોઢું જોવું નહીં ને એને કામ ચીંધવું નહીં. હવે પારકા ઘરમાં હું તો શું કરું? હે, તમારા ઘરમાં હું કાંઈ બોલું તો સારું લાગે મને કે? શાંતિ રાખ, શાંતિ રાખ. તે ચા કોફી કાંઈ નથી પીધું ને? નહીં. તારે ફરવા જવાની પણ ઈચ્છા છે ને? તો આ મારા કુમાર તને ફરવા નથી લઈ જતા, એ પાકું ને? મારો કુમારે નાશ પીટો જ છે. અરે એક કામ કરીએ, આજે હું આમ જો કે નવરો જ છું તો અત્યારે જ આપણે પેલા બાર કંઈક જઈએ, ત્યાં શાંતિથી ચા નાસ્તો તને કરાવી દઉં અને પછી ક્યાંથી ફરવા જતા રહીશું. ના, તારી બૈરીને અંદર જઈને કહે કે મારા માટે ચા ભાખરી અને પૌવા બનાવે અને ઈડલી બને તો એ પણ. ચા નાસ્તો કરીને હું શાંતિથી સૂઈ જવાની છું પાછી. મારું માથું દુખે છે. અરે પણ માણસ ભાખરી ખાય કા ઈડલી ખાય કા પૌવા ખાય, તને હારે થાય? જોયું? તું બદલી ગયો ને લગ્ન પછી? આ તારી બાયડીના કારણે તું બદલી ગયો છે સાગર. બાકી બેન 10 વસ્તુ માગે ને તોય ભાઈ ના નો પાડે. સારું ભાઈ સારું, બનાવી દેશે. ચાલ ને, પાછું તો રોણું ચાલુ કરે ને એવું. એ તો જજે જા. જાઉં છું. ચાને ભૂખ લાગી છે ભાઈ. હા ભાઈ હા, જાઉં છું. મમ્મી તમારી વાત સાચી છે, પણ અમારા બેનબા સમજવા જોઈએ ને. ખબર નથી પડતી કે શું કામ આવું બધું કરે છે. કોઈ પણ વાત કરે ને તરત એને ઊંધી લઈ લે છે. હું તો મારી રીતે કોશિશ કરું જ છું. ઠીક છે, એવું હોય તો જમાય. મમ્મી હું તમને પછી ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? મજામાં. અચાનક અરે હું પણ અહીંયા શું પૂછું છું. ચાલો એક કામ કરો, ઘરે બેસો, હું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરું. એ બધું તો પછી કરીએ. મેં સાંભળી ફોનમાં વાત, તમે શું બોલ્યા? કંઈ મગજમારી થઈ છે ઘરમાં? રહેવા દો ને જમાય. ઘરની વાત ઘરમાં રહી તો વધારે સારું કહેવાય ને.
હા એ તો બરાબર છે પણ મને તો ચિંતા હતી જ તે અને આ મીરા ક્યાં છે એની સાથે હું લેવા જ આવ્યો છું મને ખબર જ છે કે એનો સ્વભાવ એવો જ છે અને એ નક્કી કરીને જ આવી છે કે તમારા કંઈ પણ વાંક હોય ને એ બધા ઉઘાડા પાડવા પણ શું કામ? બસ એનું કામ છે આ છે ને અમારા ઘરમાં પણ આવું બધું ગોતતી હોય ત્યાં તો પૂરું થયું અને હજી તમે લગ્ન કરીને અહીંયા નવા નવા આવ્યા છો એટલે તમારામાં તો ઘણી બધી ખામીઓ નીકળશે અહીંયા નવા નીતિ નિયમો બનાવવા પડે તો એ બધું કામ એને લીધેલું છે ને માથે મને સમજાતું નથી કે બેનબાને આવું શું કામ કરવું જોઈએ. હું મારી રીતે હેન્ડલ કરવાની કોશિશ કરું છું ને મારું ઘર ચલાવું છું અને સાચું કહું ને તો જો જમાઈ આવું કેવું તો ન જોઈએ પણ ખરેખર કહું ને તો બેનબાનો મગજ કેટલો તીખો છે, કેટલું બોલી જાય છે ને શું. હા મને તો બોલતા આવડતું જ નથી. અમારી શેરીમાં એક હડકાયું કૂતરું હતું ને મને કરડ્યું હતું ત્યારની હું આવી થઈ ગઈ છું. તમે સાઈડમાં જઈને મને વાત કરવા દો ને. કેમ મારી વાત મારા ઘરવાળાને કરો છો? ઘર ભંગાવું છે તમારે મારું? ના તમારો કહેવાનો મતલબ શું થાય છે કે મારે મગજ નથી? અરે ધીરી પર જરાક સાંભળ મારી વાત. તમે શું એની સામે મને હાથ પકડો છો? હાથ નહીં, હું તને એમ કહેતો તો કેમ જો મજામાં તબિયત પાણી જરાય સારું નથી. આ બૈરી જ્યારે આ ઘરમાં આવે ને ત્યારનું સારું અને મેં તમારે લગ્ન કર્યા ને ત્યારનું મને સારું જ નથી રહેતું. તો હાલો ઘરે હાલો. ઘરે નથી આવવાની, અહીંયા રહેવાનું છે મારે. તને લેવા જ આવ્યો છું. હા તને અહીંયા ફાવતું નથી ને આ બેન બચારા સારા નથી ને. ચાવી ચડાવી ચાવી મને બધી જ ખબર છે. તમે ક્યારના એ જ ચડાવતો તમે કે મને અહીંથી લઈ જતા રહે. તમને એટલું જ બેનબા તમે જે કરો છો એ જ વસ્તુ મેં કરી. એમ હું તમારું ઘર ભંગાવું છું? ના હું તમારું ઘર ભંગાવું જ ભાભી. આખો દિવસ મારી માને ને મારા ભાઈને સમજાવું કે ભાભી છે ને સારી છોકરી છે, એના ગુણ સારા છે, સંસ્કાર. તમારી સામે તમારા વખાણ ન કરતી હોય, પાછળથી વખાણ કરતી. અરે તો હું એ જ કહું છું કે હું તમારા પાછળથી વખાણ કરતી હોય. બેનબા સમજવાની કોશિશ કરો. હું છે ને કઈ તમારી બુરાઈ નહોતી કરતી. પૂછો જમાઈને. એ તો તમારી પર જ બોલશે. તમારો જ ભાઈ છે. આ કાર્યોને આમ નહોતા. ભાભી તમે છે ને મારું મગજ ખરાબ નહીં કરતા હો. હવે આ ઘરમાંથી હુંય નહીં જાઉં અને આય નહીં જાય. અરે મારે શું છે? તમે જોવો આના કારસ્તાન જોવો તો તમને ખબર પડે કે આ બાઈ કેવી છે. પણ હવે એમનું ધ્યાન આપણે નથી રાખવું. તારા મમ્મી છે, તારો ભાઈ છે, એ બધું ધ્યાન રાખી લેશે એ તો હું એનું ધ્યાન રાખવા જઈ રહી છું. નકર આ બાઈ તો નાગણી જેવી છે ને ખાઈ જાય એવી છે. એ શાંતિ રાખ ને. બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાની ખબર નથી પડતી. ચાલુ ટ્રેન. હા તમે મને બોલી લ્યો. બોલી લેવાની વાત નથી. એ મને કઈ નહોતા કહેતા, ખાલી કહેતા હતા કે કે તમે મગજ ખરાબ છે મારું. મગજ ખરાબ છે એમ જ કીધું ને તમે. એવું નથી કહ્યું. એક કામ કરો, જો બધા અહીંયા સાંભળે છે, આપણે લોકો ઘરે જઈને વાત કરીએ. ના મારે હવે આ ઘરમાં પગ જ નથી મૂકો. મારે તમારા ઘરે ન થાવ. અરે ગામડે જવાનું છે આપણે. હા તુલસી લગનમાં. મારે કોઈના લગ્નમાં નથી જવું. જેને લગ્ન કરવા હોય કરે, નો કરે તો કાઈ એને કયો કંકોત્રી નો મોકલે આપણને. ભગવાનના લગ્ન કહેવાય. ભગવાનના લગ્નમાં આપણે માણસ જઈને શું કરી લેવાના હે? ભગવાનને બોલાવે કે માણસને બોલાવે? એકદમ સાચી વાત છે. તમે ઘરે ચાલો. સોરી કયો, મને માફી માંગો મારી. અરે આ શું છે માફી માંગવાનું? વગર વાંકે માફી માંગવાની? વગર વાકે કાઈ નહીં. બોલે તો ખરા કે મગજ ખરાબ છે એમ. તો મગજ ખરાબ હોય તો ખરાબ જ કેવું પડે ને. તમે એની સામે મને આવું બોલો છો. પણ તું હું એમ કહું છું કે તને ખબર જ વયા જાવ અહીંયાથી. કોઈને ક્યાંય નથી જવું. ચલો તમે ઘરે ચાલો આપણે ને. કેટલી વાર જમાઈ નાક બંધ રાખીએ, શ્વાસ નો લઈએ તો મરી જવાય. 5 મિનિટ શું કરો છો તમે? એ ચાલુ પડી જાય. જો તમે એક કામ કરો, પછી બેનબાને લેવા આવજો. લેવા બેનબાને આવજો ને રોકાવે એમ કયો, એનું ઘર છે આ. અરે પણ એમને કામ હોય એટલે મેં કહ્યું, બાકી મને કઈ વાંધો નથી. એ રોકાય ન રોકાય તમે રોકાવો બાબા. તમે રોકાવો. આજુબાજુમાં બધાને કહી દો, જેને રોકાવો એ રોકાય. બસ કહેતી હતી ને એમ છોકરી તો સારી છે. ક્યારેક એનું મગજ ફરી જતું હોય. કાઈ વાંધો નહીં ભાભી, ચા નાસ્તો બનાવો, અમે આવીએ. બાકુ હા. પ્લાનિંગ ફરશે નહીં ને? ના સારું. ચા ભાવશે ને મારી બનાવેલી? ફોન કોને કરતા હતા અહીંયા ઊભા રહીને? અરે એ બધું તારે જોવું પડશે. આટલી બધી પંચાયત શું કરે છે? લો તમારો ફોન ને તમે જાઓ. થેન્ક યુ. તમને શરમ આવે છે? તને આ શરમ પારકારા લોકોની સામે તમારી પત્નીને આવી વાતો કરતા તમને શરમ આવે? મેં બધું સાંભળ્યું, બધું. આ તો છે ને હું કેમ સહન કરું ને મારું મન જાણે. પંચાતડી તું શાંતિ રાખ પછી પંચાયત અને આ બધું બંધ કર. આ સારું નથી લાગતું તને? તમને આ સારું લાગે ને પોતાની પત્નીની વાતો બીજે કરવી તો કરો. તમે- તમે કરો, વાતો કરો. અરે હું એમ કહું છું કે તું આ ઘરનું જો છો તો આપણા ઘરનું કેમ નથી જોતી? મારી વાત તો સાંભળ પહેલા તું. લે કુમાર, તમે અને અહીંયા? હા હું અને અહીંયા. મતલબ હા, મારી બેનને લેવા આવ્યા કે મળવા આવ્યા કે આટો મારવા આવ્યા? લેવા જ આવ્યો તો પણ મને તે રોકાવા માટે કીધું છે. હા તે રોકાવ ને, વાંધો શું છે તમને? એટલે વાંધો તો હોય ને. હવે તમે વિચાર કરો ને સાળ સાહેબ. શું? અરે મારા ઘરે એટલે કે એમ કે ત્યાં પણ મારા પપ્પા એકલા, હું એકલો. તો મીરા આટલા દિવસથી આવી છે તો હવે ઘરે પાછું આવવું જોઈએ ને. અમારે ગામડે પણ જવાનું છે
ને તમને ખબર ન હોય તો કહી દો, એનો સ્વભાવ છે ને દિવસે બગડતો જાય છે. વાહ, એટલે હવે તમે મારા બેનના મતલબ મારી બેનની ફરિયાદ કરશો મારી સામે, એમ જ ને? ફરિયાદ નથી કરતો. તો એ જ થયું ને. જો કુમાર, હું મીરાની આદત તમને ખબર છે ને કે નથી ખબર? મને છે ને મીરાની આદતની પણ ખબર છે અને તમારી આદતની પણ ખબર છે, અને તમારા તરફથી પણ ઘણી બધી ફરિયાદો છે મારી પાસે. લે હા, હવે અત્યાર સુધી માન આપ્યું એટલે તું મને આવી રીતના વાત કરે ને. હવે તું કહીને બોલાવું તને? સાગર સાંભળ, તું હું તારથી મોટો છું. હા તો શું થયું? હા તો એ થયું કે મારી ફરિયાદ છે નહીં આવે. એ જ, જો તમારે છે ને ધ્યાન દેવું પડે. હા, લગ્ન થઈ ગયા એટલે બધું થઈ ગયું એવું ના સમજી લેવાનું હોય. શેનું ધ્યાન દેવું પડે? ઘરમાં બધું ધ્યાન આપું છું. તારી બેનને ફરવા લઈ જાવ, હરવા લઈ જાવ. એ જ તો વાંધો છે. મારી બેનને ક્યારે અને ક્યાં ફરવા લઈ ગયા? એને હરીફરીને તમારે અહીંયા જ આવવું હોય. આ ઘર એનું છે, એનું જેમ કરે છે. હવે વિચાર કર કે ઘર કયું એનું કહેવાય? લગ્ન કરીને ગયા હોય એ ઘર એનું કહેવાય કે તમારું આ ઘર કહેવાય? લગ્ન કરીને ગયા હોય ને પછી સાસરું જ એનું ઘર કહેવાય, પણ સાસરાને જો એનું ઘર બનાવી દેવામાં આવે ને તો, નહીતર ન કહેવાય. તો અમે તો ઉઘાડા રહેતા હશું ને ઘર વગરના. એવું નથી, એવું મેં કીધું. ઘર તો છે જ તમારું, પણ મારી બેનને ક્યારે પોતાનું ના લાગતું હોય, કારણ કે તમારા લોકોમાં ખામી હોય. તું ક્યારથી આવી બધી બોલી બોલવા માંડ્યો છે? મને તો ઈ થાય. અરે બોલી નથી. લગ્ન થયા પછી તુંય બદલાઈ ગયો. અરે હું કાંઈ નથી બદલાયો. જેવો છું, જેવો હતો એવો ને એવો જ અત્યારે પણ છું. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું. હું તારું ઘર બચાવવા માંગુ છું અને તમારા ઘરમાં જે ચાલી રહ્યું છે એને શાંત પાડવા માંગુ છું. એટલે તારી બેનને ચૂપચાપ મારી યારે મોકલી દે એટલે બધું છે ને થાળે પડી જશે. ના ભાઈ ના, એક કામ કરો, હમણાં છે ને મારી બેનને અહીંયા જ રોકાવા દો. તમે તમે થોડા મેથી નો ખાવો તારે? હે? ના મેથી નો ખાવો તારે? ના તને બહુ હરખ થયો હોય તો ખા તું તારે. મને કાંઈ વાંધો નથી. મારે તમે ક્યાં કાંઈ મારે લેવા દેવા. હે, તું તારે ખા, તને મજા આવશે. પછી આજ મોટેથી અહીંથી આ ટપ આહુડા પડતા છે બોર જેવા, ત્યારે મને કહેજે, યાદ કરજે કે હું સાચો ખોટો. અરે રે, જો કુમાર, તમે છે ને મને હજી ઓળખતા નથી. અને બીજી વાત કે હું મારી બેનને ના જાણતો હોય કે મારી બેન કેવી છે કેવી નહીં. ભાઈ હજી તું ઓળખતો નથી એ જ વાંધો છે. હા, તું પોતાની જાતને એકવાર ઓળખી લઈશ ને પછી ખબર પડશે કે લગ્ન થયા પછી કેટલા વિશે હો થાય. 5 વિશે 5 વિશે હો નહીં થાય ત્યારે ભેગું જ નહીં થાય. ગમે એમ કરીશ ને તોય. એ તમારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? જો આ દામિની બેન બચારા ભોળા છે, મેં જોયું આજે. અને આ ઘરમાં આવતાની સાથે મેં એ પણ જોયું કે તારી બેન એને ફરિયાદ કરતી હતી કે મારા અવગુણો ગાવ છો, મારા પતિ સામે આમ કરો છો, તેમ કરો છો. અરે બેચારા કાંઈ નહોતા બોલ્યા, ખાલી એમ કીધું હતું કે ભાઈ તમે ચા નાસ્તો ને બેનનો મગજ બહુ તીખો રે, આટલું કીધું. એમાં તો એના વાતની ક્યાં પહોંચાડતી હતી. અરે પણ એ તો ભૂલ હોય તો બે વેણ સાંભળવું પણ પડે અને કેવું પણ પડે. એમાં થઈ જ શું ગયું છે? દામિનીની ભૂલ હોય તો એને પણ સાંભળવું પડે, અને મીરાની હોય તો એને પણ સાંભળવું પડે. એના પતિ ગયું, આમાં બધો કેસ જ ફેલ થઈ ગયો છે. હવે આમાં ડોક્ટરે કાંઈ ન કરી કે ભગવાન સિવાય કાંઈ ન થાય. હા તો એક કામ કરીએ, તમે હવે આવ્યા જ છો મારા ઘરે અને રોકાવાના જ છો, તો તમે અને હું અને દામિની અને મીરા આપણે ચારે જઈએ ફરવા. ખરેખર તને તારું લગ્ન જીવન વાલું નથી, પાકું થઈ ગયું. કેમ વળી? કારણ કે જો તું તારી બેનને હારવાર રાખવા માંગતો હોય ને એટલે પતિ જ ગયું ત્યાંથી. બસ કુમાર, હવે અત્યાર સુધી હું પણ મજાકમાં લઉં છું, પણ તમે વધારે પડતું જ મારી બેન પ્રત્યે અણગમો બતાવો છો, તો પછી ખોટું એવું ના થાય કે બેનના કારણે આપણા સંબંધ પણ ખરાબ થાય, ખાટા થાય. મારે ક્યાં ખાટા કરવા છે તારી યારે સંબંધ? હા, આપણે આમને મીઠે મીઠા રાખો, પણ હવે જ્યારે ખાટા થાય ને ત્યારે આ જમાઈને યાદ ન કરતા. એ તો જ્યારે સમય આવે ત્યારે ખબર પડશે તમને. બસ હવે બંધ કરો ને ચલો. શું નક્કી કર્યું છે? તો ક્યાં જવું છે બોલો? જ્યાં તમે લઈ જાઓ ત્યાં જમાઈને બેસવાનું છે મારે તો ખાલી. હા તો ચલો માથેરા જઈએ 2 દિવસ માટે. માથેરન ને? હા હા વાંધો નહીં, કહી દો ફાઈનલ. તમારા બેનને એ હા પાડે તો જવાશે ને? હા તે હાલો ને, આપણે બંને જઈએ ને. હાલો હાલો. બાકી કેવું ચાલે છે કામ ધંધો? આદિત્ય, અરે દીપ્તિબેન, કેમ કોઈ ઘરમાં લાગતું નથી? ક્યાં ગયા છે બધા? અરે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મજામાં. કેમ છે તને? એકદમ સારું છે. હું પાણી લેતી આવું તમારા માટે. ના ના, કંઈ જરૂર નથી પાણી માટે. મારે છે ને એવું છે કે આદિત્ય સવારનો કહીને નીકળ્યો છે કે હું વિરાન તેડવા જાઉં છું, પણ હજી સુધી આવ્યો નહીં, એટલે મને થયું કે કંઈ બન્યું છે કે શું? ના ના અંકલ, એવું કંઈ નથી, તમે જરાય ચિંતા ન કરો. પણ તમને તો બેનબાનો સ્વભાવ ખબર છે ને, ક્યારે શું બોલી જાય ને કંઈ નક્કી જ ન હોય. એટલા માટે જ્યારે જમાઈ લેવા આવ્યા ને તો
એમને કહ્યું કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. એમને પણ અહીંયા જ રોકી લીધા છે, એટલે હજુ નથી આવ્યા. પણ કમસે કમ મને ફોન તો કરાય ને. અને પાછો હું ફોન કરું છું તો ઉપાડતો નથી. તો ખબર નહીં હો, કદાચ કોઈ કામમાં હશે એટલે નહીં ઉપાડ્યો હોય. અને બેનબા પણ અત્યારે ઘરે નહોતા, બાજુવાળાને ત્યાં ગયા છે. ઓકે, તો ઘરમાં કોઈ છે જ નહીં અત્યારે? હા, મારા સાસુ છે ને એ મંદિરે ગયા છે. હા હા. અને આ તમારા ઘરની વહુ એ બાજુમાં વાત કરવા ગયા છે. એકચ્યુઅલી સાચું કહું ને તો પૂછવા ગયા છે કે આ ઘરને હું કેવી રીતે સંભાળું છું. અરે મીરા, ક્યારેનો સ્વભાવ બદલશે બેટા? તને તો કંઈ અડાવડું કીધું નથી ને? શું કહું હવે, તમારા ઘરની વહુ છે, આવું બોલીશ ને તો સારું નહીં લાગે. ના ના, મને એનો સ્વભાવ ખ્યાલ છે બેટા. તો કંઈ તને દુઃખ થયું હોય એને કીધું હોય તો મને પણ ખ્યાલ આવે ને. અમારું જવા દો, પણ તમારી સાથે તો સરખી રીતે રહી છે ને, તમને કંઈ કહેતા નથી ને. અરે બેટા, આમ વ્યક્તિગત તો મને શું કહે, પણ સ્વભાવ તો એ છે જ. વાતમાં એક બે વાર ચા માં આવી ગઈ, વધારે તેમ કે 10 વખત ચા આપી તમને. આમ છે ને ટૂંકમાં બધું કામ કરવું પડે, બધું કરવું પડે છે ને, એને મન નથી થતું કરવાનું. કોઈ વાત દિલથી ન કરે. એમાં એવું છે ને કે એમના ભાઈના લાડકા છે, અહીંયા પણ કોઈ દિવસ કાંઈ કામ નથી કરવા દીધું. એટલા માટે છે ને ત્યાં કામ કરવું પડે છે ને, એટલે બહુ પડે છે એમને. પણ તમે જરાય ચિંતા ના કરો. એમ તો છે ને બેનબા બહુ સારા છે, પણ ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જાય. આ બહારથી ગુસ્સો કરે પણ અંદરથી એકદમ નરમ છે. તો બેન, બેટા તમારા સંસ્કાર બોલે છે. બાકી બેનબા સારા છે કે નથી તો તમને ખ્યાલ આવી ગયો હશે. આ તો સારું છે કે મારે અને સાગર વચ્ચે છે ને એટલી અન્ડરસ્ટેન્ડિંગ છે. બાકી બેનબાએ તો વાત કરી જ હતી, મારા વિશે ઘણું કહ્યું છે એમ. પણ કદાચ એવું હશે કે અમે વધારે સમય સાથે નથી રહ્યા ને, એટલે બોન્ડિંગ નથી થઈ મારે અને બેનબા વચ્ચે. સાચી વાત છે. હજી તમારા પણ લગ્ન થયા છે હજી. તો હું તો ખાસ તમને એટલી જ ભલામણ કરું છું કે તમને કંઈ બે શબ્દો કહે ને તો તમે આદિત્યને વાત કરી દેજો કે મને આવું કહે છે. ના રે ના, આવી કંઈ થોડી વાત કરવાની હોય. અને જમાઈ આવે ને ત્યારે એ પણ કહેતા જ હતા કે મને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે, એટલે જ હું એને લેવા આવ્યો છું. પણ કંઈ વાંધો નહીં, અત્યારે તો છે ને એ લોકો બહાર ગયા છે. તમે થોડી વાર બેસો, હમણાં આવતા જ હશે. ના ના, એકચ્યુઅલી મારે છે ને કે થોડું કામ છે બજારમાં, તો મારે નીકળી જવું છે. અત્યારે હું નીકળું છું. જમીને જજો ને. ના ના, જમવું નથી. પછી પાછું હું એને ફોન કરી લઈશ. અને આદિત્યને એટલું કહેજો કે ફોન ઉપાડે અથવા ફોન કરે. સારું, ઘરે આવે ને તરત હું કહી દઈશ કે તમારા પપ્પા આવ્યા હતા. ચોક્કસ. હવે જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બેનબાનો સ્વભાવ બધાને જ ખબર છે, પણ સારું છે કે કોઈ કાંઈ કહેતું નથી. જે તો આવે ને એટલે કઈ જ દેવું છે. જોયું જોયું, હું સાચી જ હતી. આ તો સારું થયું કે આ વિડીયો ઉતારે ને તો ખબર પડશે કે હું કેટલી સાચી બાઈ છું. નતર મારું તો આ માને કોણ? હા હા હા, ગુડ ઇવનિંગ દીદી. શું ગુડ ઇવનિંગ? બેડ ઇવનિંગ છે મારા માટે. શું થયું હવે? શું થયું? હા. શું થયું સાગર? મને આજે ખબર પડી કે હું જે બોલતી હતી ને એ બધું સાચું બોલતી હતી. તમે બધા મને કહેતા હતા કે તું ખોટી છો, ખોટી છો, ખોટી. નહીં, હું સાચી જ હતી, તમે બધા ખોટા હતા. હા ભાઈ, તું સાચી. બસ અત્યારે હું છે ને સાવ કંટાળી ગયો છું, થાકી ગયો છું, મારે આરામ કરવો છે. મને છે વાત. એમ એમ તાર જાવું છે મારી વાત સાંભળ્યા વગરનું. આવો ભાઈ હોય ને એના કરતા ભાઈ ન હોય ને જ સારું. બાપા, શું બોલે છે તું યાર? શું બોલું છું? શું બોલું છું? ઉભો રે તને બતાવું કે શું બોલું છું. લે જો, સાંભળ. શું છે આ બધું? ઈ જ તો કહું છું કે શું છે આ બધું, મારે તને પૂછવું જોઈએ. અત્યાર સુધી તું કહેતો હતો ને કે દામિની બહુ સારી છે, બહુ સારી છે. મારા સસરાને 1 કલાક એણે ચડાવ્યા છે. બોલ, તમારી વહુ અમારા ઘરમાં ઝઘડા કરાવે છે. હું ઝઘડા કરાવું છું? હે સાગર, અત્યાર સુધી હું એમ કહેતી હતી કે દામિની ભલે થોડું વધારે બોલે છે પણ ડાઈ છોકરી છે. સાચી વાત છે તારી. અત્યાર સુધી મને પણ એવું જ લાગી રહ્યું હતું કે દામિની છે ને એ કોઈ દિવસ કોઈની વચ્ચે ઝઘડો ના કરાવી શકે, કોઈનું ઘર ના ભાંગી શકે, કોઈની સાથે ખોટી પંચાયત ના કરી શકે. પણ અત્યારે આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે દામિનીના હા દેખાડવાના દાંત અલગ છે ને ચાવવાના અલગ છે. હું તો કહેતી જ હતી. અને આ મારો સસરો નાસ પીટો એક નંબરનો. તને ખબર છે, આજ સુધી હું વિચાર કરું કે મારા સસરાને આ બધી વાતો ક્યાંથી ખબર પડે છે કે અહીંયા શું થાય છે. પણ હવે ખબર પડી કે તારી બાયડી છે ને ત્યાં ફોન કરીને કાન ભરતી હતી, મામા આજે તો આમ થયું, મામા આજે તો તેમ થયું. અને મામો પાછો ઉડવા માંડે. સાચી વાત છે તારી. હા, ઘણા લોકો હોય જ એવા છે કે જે વ્યક્તિની સામે તો બહુ સારા રહે, પણ
જેવો વ્યક્તિ આંખથી ઓझલ થાય ને એટલે એવા એના અગોણા કરે, એવા વગોણા કરે કે વાત ના પૂછો. પણ તું ચિંતા ના કરીશ. તારી ભાભીએ જો તારા ઘર ભાંગવાની તૈયારી કરી રાખી હોય ને તો એને પણ ગિફ્ટમાં એ જ મળશે. જો 100 વાતની એક વાત છે. મેં નક્કી કરી લીધું છે કે હું છે ને કાલ સવાર પડશે ને એટલે આ ઘર મૂકીને જતી રહીશ. ક્યાંય જવાની જરૂર નથી. જો ખરેખર કોઈ આ ઘર છોડીને જશે ને તો એ તારી ભાભી હશે. જો સમજશે નહીં ને તો એ તો તને એવું જ કહેશે કે હું તો સમજાવવા માટે આવું બધું બોલતી હતી, હું તો ખાલી વાત કરતી હતી. અરે ખાલી વાત આવી હોય તો કોઈના ઘર ભાંગી જાય. આ તો સારું થયું કે મેં આજે બધું સાંભળ્યું ને પાછો વિડીયો ઉતાર્યો. વિડીયો ન ઉતાર્યો હોત તો તું માનત મારી વાત? સાચી વાત છે તારી. કદાચ આ વિડીયો ન હોત ને તો મને તારી વાત ઉપર આટલો બધો ભરોસો ના આવે. આ તો ઓલી એડ જેવું ન થયું? કેમેરે મેં કેદ નહીં હુઆ હોતા તો કિસી को यकीन नहीं आता. હા હા સમજી શકું છું તારી વાતને, હું બહુ સારી રીતે સમજી શકું છું. કહું છું ને કે તે મારી આંખો ખોલી દીધી છે. ક્યારે વાત કરીશ એની યાર? કાલ સવાર પડવા દે ને. કેમ અત્યારે નહીં? અત્યારે છે ને મારે ખોટી મગજમારી નથી ઊભી કરવી. એકવાર કાલ સવાર પડવા દે પછી જો હું શું કરું છું. પોપલાવે ને તો પાછો માની ન જાતો. હા ભાઈ હા. ખા મારા હમલે. અરે એમાં સમ ખાવાની ક્યાં વાત ના આવી? ના મને કોઈનો ભરોસો જ નથી હવે. આજ મારો સસરો મારો ન હોય, મારી ભાભી મારી ન હોય તો તારો શું ભરોસો? અરે ભાઈ છું તારો, ભાભી કે તારો સસરો નથી. તો હમ ખાઈ લે ને. આ સારું લે, તારા સમખાઈને કહું છું કે કાલ સવાર પડે ને એટલે જોઉં છું કે તારી ભાભી તારી સાથે આવું કઈ રીતે કરી જાય. આ બસ ચા હવે ખાવાનું પડ્યું ત્યાં. એ તો ભમરાડી હુઈ ગઈ હોય વહેલી. જમી લે, હું જાઉં છું સુવા. હું આપી દેત પણ મારું મગજ કામ નથી કરતું અત્યારે. પાછો ભૂલી ન જાતો રાતમાં બધું હો. હા ભાઈ હા, નહીં ભૂલું. હકીકતમાં આ વિચાર્યું હતું ને એના કરતાં ઊંધું જ નીકળ્યું. અરે જે વ્યક્તિ પર મેં આંખ બંધ કરીને ભરોસો કર્યો એ વ્યક્તિ મારી બેનનું ઘર તોડાવવા ઊભું થયું. નહીં છોડું દામિની, તારે જવાબ તો આપવો જ પડશે આ વાતનો. કાલનો સૂરજ ઉગવાથી. અરે આ શું? તમારી સાથે વાત કરું છું હો? પણ મને છે ને તારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. શું થયું છે આજે? મારા પતિ દેવ કેમ મારી સાથે આવી રીતે વાત કર? શાંતિ રાખ. શું થયું એમ? હા, તને નથી ખબર કે શું થયું? તમે કહેશો તો મને ખબર પડશે ને કે હવે તમને શું થયું છે, શું કામ મૂડ ખરાબ છે. હા, મૂડ ખરાબ થવાનું કારણ પણ તું જ છે. હા તું. અને શું ચાલી રહ્યું છે આ ઘરમાં? શું ચાલી રહ્યું છે? અરે મારી બેન આ ઘરમાં આવે એ તને ના પસંદ હોય ને તો સીધે સીધું મને કહેવાય. બેનને હેરાન ના કરાય. અને આટલા હદ સુધી હેરાન કરી કે એ ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. અને બીજી વાત, છતાં પણ તને શાંતિ ના મળી ને તો તે મારી બેનના સસરાને ઘરે બોલાવ્યા અને એની સામે વગોણા ચાલુ કરી દીધા. કોણે તમને આવું બધું કહ્યું? પહેલી વાત તો બેનના સસરા છે ને એ સામેથી આવ્યા હતા એમને ગોતતા ગોતતા. આ જમાઈ છે કે નહીં એ બેનબાને લેવા આવ્યા હતા. પણ બેનબાની તો તમને ખબર જ છે કે નહીં. એટલે એમણે કહ્યું કે જમાઈને અહીંયા જ રાખવાના છે, એટલે કે આપણે કુમારને અહીંયા જ રાખી દીધા એમને. જોતા નથી તમે? બેનબા જવાના જ હોત તો કુમાર લઈને જતા ના રહ્યા હોત. કુમાર શું કામ રોકાય? કુમારને મેં રોક્યા હતા. કીધું હતું કે આપણે બહાર જઈશું કઈ ફરવા. અને રહી વાત બેનની, તો બેને છે ને મને બધી હકીકત જણાવી દીધી છે. એટલું જ નહીં, વિડીયો પણ બતાવ્યો છે. કયો વિડીયો ને કઈ હકીકત? એ જ ક્યારની પોતાની જાતને સાબિત કરવાની કોશિશ કરું છું પણ ખબર નહીં કોણે શું ભૂસું ભરાવ્યું છે ને કે મારી એક વાત નથી માનતા તમે. કોઈએ ભૂસું નથી ભરાવ્યું. તો કયો વિડીયો? શેની વાત કરો છો? એ જ કે તું જે બેનના સસરા સાથે જે વાત કરી રહી હતી ને, બેનના વગોણા કરી રહી હતી ને કે બેન તો આવી જ છે, એને બુદ્ધિ નથી, એને જેને કામ કરવામાં જોર આવે છે. હું તો કહું છું કે તમારે તમારા છોકરાને મારી બેન મતલબ મારી નણંદથી અલગ કરી લેવો જોઈએ. શું બોલો છો? આવું કઈ નથી બોલી. અરે બોલી જ છો. જોવો, તમારી પાસે બેનના સસરાનો નંબર છે ને તો ફોન કરીને પૂછી લો, પણ મારી ઉપર ખોટા આરોપો ન નાખો. અરે શું ફોન કરે? આ તું એવી ને બેનનો સસરો એવો. હા, આખી દુનિયામાં તમારી બેન એક જ સાચી ને અમે બધા ખોટા. હા તે છો તો છો.
હા કહેવાય ને કે અત્યાર સુધી સામે નહોતું આવ્યું એટલે મને એવું લાગતું હતું કે મારી પત્ની તો મારી જ પત્ની છે, એના જેવું તો કોઈ છે જ નહીં આ દુનિયામાં. તો તમારી જ પત્ની છું, ગામની પત્ની નથી. અને એક તો તમારી બેનની વાતો માનીને ખબર નહીં કેમ આપણા બંનેની વચ્ચે ઝઘડા તમે ઊભા કરો છો ને એ નથી સમજાતું. મને કોઈ શોખ નથી થતો ઝઘડા ઊભા કરવાનો. એટલે જ તો ઝઘડા કરો છો ને સાગર. અત્યાર સુધી તો તમારે મને કંઈ ના કહેવું પડે, પણ જ્યારથી આ બેનબા ઘરે આવ્યા છે ને ત્યારથી લઈને તે અત્યાર સુધી એક પણ વાર એવું નથી થયું કે એક પણ દિવસ એવો નથી ગયો કે તમારી અને મારી વચ્ચે બોલાચાલી ન હા તે થાય. ન થાય ને નહીં પેલા ક્યાંથી થાય? કારણ કે જ્યાં સુધી બેના ઘરમાં નહોતી ને ત્યાં સુધી આ તારું જે પાછળનું સ્વરૂપ છે ને જે અત્યાર સુધી મારી સામે ઉજાગર નહોતું થયું એ ધીમે ધીમે ઉજાગર થવા લાગ્યું છે. મને ખબર પડવા લાગી છે કે તું જેવી દેખાય છે ને એવી છે નહીં અને જેવી છે ને એવી દેખાતી નથી. અને હકીકત છે ને તમને દેખાતી નથી. આ બેનના પ્રેમમાં આંધળા થઈ ગયા છો. અરે બેન- અત્યાર સુધી હું ચૂપ હતી, પણ સાગર હવે નહીં. મારા ઉપર ખોટા ખોટા આરોપો નાખશો ને તો આ બધું સહન નહીં કરી લઉં. કોઈ ખોટા આરોપો નથી નાખતો અને કોઈ તું દૂધની ધોયેલી નથી. બધું સામે આવી ગયું છે તારું. દૂધની ધોયેલી તો તમારી બેન પણ નથી. બસ હા બોલવામાં મર્યાદા રાખજે. નહીં તો કેમ? બેનના વિશે કંઈ સંભળાતું નથી. નહીતર છે ને મારો હાથ ના ઉપડી છે ને દામિની. એ જ બાકી છે ને કરી લો. આ બેને એમ પણ કાન ભંભેણી તો બરાબર નહીં અરે કરી. કોઈ મારી કાન ભંભેડી નથી કરી. કરી છે ને કરી છે. આ કીધું ને મેં તને એકવાર. ખરા અર્થમાં કહું ને તો તમારી બેન એક નંબરની ખોટી ને જળ કુકડી છે. દામિની બોલવાની સભ્યતા ના હોય ને તો મન ફાવે એવું ના બોલાય. અને પત્નીને સાચવવાની તેવડ ન હોય ને સાગર તો ન સાચવાય. એની ઇજ્જત ન રાખો ને તો કંઈ નહીં, પણ એની બેઇજ્જતી ન કર. આજે તમારા બેનના લીધે તમે મારા પર હાથ ઉપાડ્યો છે. કારણ કે એનું કારણ પણ તે જ ઊભું કર્યું છે. ઠીક છે, તો પછી આ કારણને આ ઘરમાં રહેવું જ ન જોઈએ. શું કામ રાખો છો મને આ ઘરમાં? હા તે નીકળી જા મારું ઘર છોડીને. નથી રહેવું તારે છે ને આ ઘરમાં હવે નથી રહેવું હો ને. જ્યાં મારી વેલ્યુ ના હોય ને એમ પણ હું રહેવા નથી માંગતી. તમારો ને મારો પ્રેમ સાચો, મને મારું સ્વાભિમાન પણ વાલું છે. હા તો જતી રહે ને, એકવાર પણ નહીં રોકું તને. જ્યારે ભૂલ સમજાય ને ત્યારે પછતાવા સિવાય કંઈ નહીં હોય સાગર. એ છે ને ક્યારેય નહીં આવે, કારણ કે ભૂલ તારી છે મારી નહીં. ચૂપચાપ છે ને ઘર ભેગી થાત. બહુ વધી ગયું તારું. કે મેં શું કર્યું? તે શું કર્યું એટલે તે જ તો આ બધું કર્યું છે. પપ્પા હા આના લીધે થઈને છે ને દામિની બેન ઘર છોડીને જતા રહ્યા છે અને આ લોકો એમને વધારે પ્રોત્સાહન આપે છે. મને એ વાતનો ક્યાં ખ્યાલ નથી. અને મીરા તું તારો સ્વભાવ બદલો. હું મારો સ્વભાવ બદલું? આને આ મારા સસરાએ છે ને દામિની ભાભીના મોઢે જેમ તેમ મારી વાતો કરી એટલે એ પછી બોલે કે ન બોલે? અરે બોલવામાં ધ્યાન રાખ. આને એટલે તને એ પણ ભાન છે તું કોની સાથે વાત કરે છે ને કેવી રીતના વાત કરે છે? બોલી તો ખરા કે મારા સસરા એમ. હા તો બસ તું છે ને આપણું ઘર સંભાળીને બેસ ને આપણું ધ્યાન રાખને તો ઘણું છે. એટલે તમે કેવા શું માંગો છો? ગામની પંચાયત છોડ. આ ગામ છે, મારો ભાઈ ને મારા મમ્મી છે. આ ઘરની પંચાયત તો હું કરીશ ને કરીશ જ. તો એ લોકો છે ને એમનું ધ્યાન રાખતા એમને સારી રીતે આવડે છે. આ તમે કહો એમ જ મારે કરવાનું. હવે તમને વિચાર કરો તે દિવસે હું અહીંયા તેડવા માટે આવ્યો તો મને અહીંયા રોકી લીધો. હા બેટા હું વિચાર કરી ગયો તે મને ફોન ન કર્યો શું થયું હશે એટલે મારે આવવું પડ્યું અહીંયા. તો જમાઈ ઘરે ન આવે, સસરાના ઘરે જમાઈ ન આવે, ભલે ના આવ્યા 2-4 દિવસ રોકાતા તમને શું વાંધો છે? આટલા દિવસથી તો રોકાણી હતી, હવે તારે વધારે રોકાઈને કરવું છે શું? મારે જાણવું તું કે મારી પાછળ છે ને શું શું વાતો થાય છે, લોકો કેટલા મારા દુશ્મન છે ને મને ખબર પડી ગઈ. પણ એવા જ જાણવા એવું બધું જાણવામાં તને રસ છે? કોઈ સારી વસ્તુ જાણવામાં રસ નથી? મને તો એમ લાગે છે કે તમે બાપ દીકરો મારી વાહેથી વાતો કરતા જશો. બોલો. હા હજી એ બાકી છે. જુઓ હજી તો એ પણ મને કહે છે તમે જરા કયો આને કંઈક કયો અને સમજાવો આને. અરે દીકરા આ શું છે? તારા સસરા છે, થોડું તો માન મર્યાદા જેવું કંઈ રાખ બેટા. તમે મામાના ઘરે ગયા હતા ને તમને કઈ ખબર નથી કે પાછળથી શું થયું છે? મમ્મી પૂછો ભાઈને કે શું થયું છે. હા છે પણ હવે મીરા બહુ મેં કંઈ બીજું નથી કીધું. મેં સામાન્ય તારી વાત કરી છે, બીજું કંઈ કર્યું છે મેં? સામાન્ય વાત કરી છે. બૈરાઓ જેવી ખોચરાઈ કરો છો, શરમ આવી જોઈએ તમને. તમારા કરતા છે ને બૈરાઓ હારા હોય. બંધ થાવે બસ હતું માર બસ. એટલે હા શું બોલે છે એનું ભાન છે ને? તું અત્યારે તારો સામાન ભરાવથી નીકળ ચાલ. ક્યાંય નથી જવાની મારી બેન. હવે અહીંયા 1 મિનિટ પણ નહીં રહ્યા. શું કામ? શું કામ એટલે તમે લોકો ચડાવો છો અને આની મનમાની અમે સાંભળીને થાકી ગયા છીએ. ઓહ હા મારી બેન છે ને કે 5 મહિનાની કીકલી નથી કે એને અમે ચડાવીએ ને ચડી જાય. અને વાઘ છે ને મારી બેનનો નહીં પણ તમારા પપ્પાનો છે, એમને સમજાવો. બરાબર છે. મારો ભાઈ સાચું જ કહે છે. આખો વિડિયો તે જોયો છે કે નહીં? કે એમને કે હા શેનો વિડિયો? એ જ કે મારી પત્ની અને તમારા પપ્પા બંને છે ને એકબીજાને ચડાવી રહ્યા હતા અને મારી બેનનું ઘર ભંગાવી રહ્યા હતા. એ મારે એકબીજાને ચડાવી રહ્યા હતા તો આ ભાઈનું ઘર કેમ ના ભાંગ્યું? બુદ્ધિ છે તારામાં બુદ્ધિ? હું એ પહેલા પણ તને સમજાવતો હતો કે તું જરાક સમજવાની કોશિશ કર.
અને આ જે કરી રહી છે બરાબર નથી, કારણ કે એનું વર્તન સાવ બદલાઈ ગયું છે. અરે તમારા ઘરની આટલી પંચાયત કરવાની એને ક્યાં જરૂર આવે છે? જો એ પણ છે ને મારી બેન છે, અને ભાઈના ઘરમાં જો કંઈક સારું થતું હોય, કંઈક ખરાબ થતું હોય ને તો એમાં ધ્યાન દેવું એ પણ બેનની ફરજમાં આવે જ છે. પણ બેનની ફરજમાં એ પણ આવે છે કે પહેલા પોતાનું ઘરનું જોવાય, ત્યાર પછી આપણે ભાઈના ઘરનું ધ્યાન રાખવા જવાય. આ તે પોતાના ઘરનું જોવે જ છે અને સાચવીને બેઠી જ છે. આ કાલ સવારે જ મારી બેન તમારું ઘર છોડીને વહી આવશે ને તો રોટલાય અબડી જાય તમારા. તો એ તો અપડી જ ગયા છે ને. વેવાણ હવે હદ થાય છે હો. તમે કઈ છોકરાને સમજાવો. આવા સંસ્કાર આપ્યા તમે? તમે આવા સંસ્કાર આપ્યા તમારા દીકરાને કે હાથ ઉપાડે મારી ઉપર? આ તો હાથ ઉપાડે જ ને. તું આવી રીત બસ શાંતિ રાખો. આ શું માંડ્યું છે તમે લોકોએ? ક્યારના અમને વડીલોને કોઈ બોલવા જ નથી દેતું. નથી તમે વેવાઈને બોલવા દેતા, નથી તમે મને બોલવા દેતા. અને સાગર, આ બધું શું છે? જો મમ્મી, તમને છે ને પૂરી વાતની ખબર નથી. બાકી ભૂલ તો છે ને દામિનીની હતી અને બીજી આમના પપ્પાની. એ અમારા વાંક કાઢો છો તમે? તને જરાય શરમ નથી આવતી? શાથી શરમ આવે? ના ના બોલો ને, શરમ શું કામ આવે? વાંક હોય તો કાઢે. વાંક એટલે હાથવાર વાંક છે તમારો. તારી બેન આટલાક દિવસથી આ ઘરમાં રોકાણી છે, હા. તો તે વિચાર કર્યો છે કે આ લોકો ક્યાં જમતા છે, શું કરતા છે, શું નહીં? હું એટલે નહોતી શું? ત્યારે શું કરતા હતા પહેલા? હા, હવે તું આવી ગયા પછી આમ જ કરવાનું હતું, તો લગ્ન કરવાની જરૂર શું હતી આ તો તારે? એમ સમજો કે લગ્ન નથી થયા. એમ નહીં. મહિને 5-15 દી એકવાર 2 દિવસ રોકાવાના છે. હે? વાહ, હા 5-15 દિવસે 5-5 વાર રોકાવા આવે ને એનો વાંધો છે. વર્ષમાં એક આંટો આવતે હોય તો વાંધો નહીં, પણ વર્ષમાં 12 મહિનામાં 12 દિવસ આંટા મારવા આવે ને એ ખોટું. તને ખબર છે મને શું કામ લઈ જાવી ત્યાં? શું કામ લઈ જાવી છે? શું કામ? આ માણસ છે ને ત્યાં જઈને મને મારશે, ઢોરની જેમ મને મારશે અને પછી મને દબાવશે, બીવડાવશે કે તું હોય તારા બાપના ઘરે જઈશ ને તો મારી નાખીશ. હા, તો કેવી કાંઈ વાત કરે છે નહીં. મીરા આપણે તું? જવાનું થતું જ નથી. આપણે જરાય જવાનું થતું નથી. હવે જો એવું જ હોય ને તો જાઓ, નીકળો. કુમાર, ના ના નીકળો તમે. સાગર, આ શું કરી રહ્યો છે? હા તો સાચું જ કહું છું ને. મારી બેન કઈ વધારાની છે? ના ના, એ કાલ સવારે ઉઠીને મારશે અને કાલ સવારે મારી બેનને કઈ થઈ જશે તો કોણ જવાબદાર? જો દીકરા, તને ખબર જ છે કે મીરાનો સ્વભાવ કેવો છે. અરે મીરાનો સ્વભાવ મને સારી રીતે ખબર છે મમ્મી. ભૂલ મીરાની નથી, આ વખતે આ લોકોની ભૂલ છે. એટલે તમારું કડમ છે, હું જાણી છું નહીં આવ્યો તો. હા, ચાલો ચાલ બેટા ચાલ ચાલ. અરે કુમાર, અફસોસ કરશો, અફસોસ. હા. આખી જિંદગી મારા જેવી છોકરી ક્યાંય નહીં મળે તમારા છોકરા માટે. જવા દે ને. આમ પણ આવા લોકોને છે ને જ્યાં સુધી ઠોકર ના લાગે ને ત્યાં સુધી સમજણ નહીં આવે. શાંત થાવ, શાંત. તમે બે જણા શું કરી રહ્યા છો? કેટલું સમજાવવાનું મારે તમને? જો મમ્મી પ્લીઝ, તમને કાંઈ ખબર નથી. તમે મહેરબાની કરીને તમારા રૂમમાં જાઓ. આ બધી પલોજણમાં તમે ના પડો. કરો તમારે જે કરવું હોય. હું તો ચાલી. અને જો બેન, તારે પણ છે ને ગભરાવાની જરૂર નથી. તારો ભાઈ જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી તને હું આંચ નહીં આવવા દઉં. આદિત્ય, શું છે પપ્પા? હવે મને લાગે છે કે આપણે કઈ ઉતાવળ નથી કરી ગયા ને. શેની ઉતાવળ? આમ આપણે આમ દોડતા આવ્યા ને એમ તો એમ પણ બાકી શું રહ્યું? તું એ કહો ને. એ લોકોએ કહી તો દીધું કે હવે મારી બેન ક્યાંય નહીં આવે. અને આ સાગર આટલો બધો ઉજળતો હોય તો એને એ નથી દેખાતું કે પોતાનું ઘર ભાંગવા બેઠો છે, અને એ પણ તમારું નામ ચડાવે છે. એને ભાન નથી પડતી કે આપણે કોઈનું ઘર તોડાવવા અહીંયા આવ્યા હતા? આદિત્ય, ખરી હકીકત કહું ને તો મારો કોઈ એવો ઈરાદો હતો જ નહીં. આ બધું મીરાએ ઊભું કર્યું છે. અને જ્યારે અહીંયા લેવા આવ્યો ને ત્યારે પણ મેં કીધું હતું એને, અને સાગરને પણ સમજાવ્યો હતો. આ બેચારા દામિની બેન કહેતા જ હતા મને કે છે ને આ લોકો ખોટું કરી રહ્યા છે અને સાગરને મીરાબેન ચડાવી રહ્યા છે. આવું શું કામ કરવું જોઈએ? મીરા અહીંયા આવીને ચડાવવાનું કામ કરતી હતી, બીજું કંઈ કામ નહોતું એને. તારી વાત એકદમ સાચી છે. મીરાનો સ્વભાવ ખરેખર ખરાબ છે. પણ હવે શું થાય? જો હવે જો આપણે આમાં કંઈ આગળ પગલું ભરીએ અને માનો કે છૂટું થઈ ગયું તારું, તો આપણું શું? અરે જે થવું એ થાય. આમ પણ આવા બહેરાવ કરતા ન હોય તો સારું. અને એને ભાન નથી પડતી. એને જો એમ કહી દીધું કે આ મને ત્યાં ઘરે લઈ જઈને મારશે, હું એને મારવાનો હતો? નહીં નહીં બેટા, એવું તું કોઈ આ તો જરાક વિચાર કરાઈને બોલતા પહેલા. ઘરમાં મન ફાવે એમ બોલતી હતી એટલે. ખબર નહીં કેમ એટલે બધું ઉત્સાહમાં આવીને બોલતી હતી અને ઉગ્ર થઈને બોલતી હતી. ખબર નથી પડતી કે એનામાં શું છે. અને જાણી જોઈને ભાઈનું ઘર ભંગાવા તૈયાર થઈ છે. એ ભૂલી ગઈ છે કે ભાઈનું ઘર ભાંગતો ભાંગશે, પોતાનું ઘર ભાંગી ગયું. હવે જે થવું એ થાય. એને આવવું નહોતું તો આપણે શું કરીએ? આપણે તો એને કીધું કે ચૂપચાપ ઘરે ચાલ ને, આ બધું બંધ કર. તું તારું ઘર સંભાળીને બેસે તો ઘણું છે. અહીંયા ભાઈની ચિંતા કરે છે તો ભાઈ સંભાળી લેશે. અને મારા સાસુ બેચારા કાંઈ બોલતા હતા? મને તો એમ હતું કે એ બધું કરતા હશે, પણ એ તો કંઈ કરતા હરતા જ નથી. જે છે ને એ આ ભાઈ બેન જ છે. સાચી આ વાત. ભાઈને કંઈ ખબર નથી પડતી ને બેન એને ચડાવ્યા કરે છે. એટલે જ મને એમ થાય છે કે સાસુ બેચારાને કેવું દુઃખ થશે કે એની દીકરીનું ભાંગી ગયું, દીકરાનું ભાંગી ગયું. એને તો બે આઘાત ને એક સાથે. અરે જે આઘાત લાગવો એ લાગે. આપણું કંઈ ભાંગી નથી ગયું અને તમને શું લાગે હું છૂટાછેડા આપીશ એમાં ને?
ક્યારેય નહીં આપું. હા બસ બેટા, હું જ ઈચ્છું છું કે તું છૂટાછેડા ના આપતો, કારણ કે એક તો તને ખબર છે ને કે તારી માં છે નહીં, એ બરાબર. હવે આ બધી દોડધામ ને બધું ઠેકાણા ગોતવાની કેટલી અઘરી વસ્તુ છે. છૂટાછેડા ત્યારે આપીશ જ્યારે મને ખબર પડશે ને કે આ લોકોએ આ દામિની બેન સાથે કંઈ ખોટું કર્યું છે, અને ત્યાં જો છૂટાછેડા લીધા તો આપણે આપી જ દેવાના છે. બેટા મને એક વાત ખબર પડવી જોઈએ મને, ખાલી એટલી રાહ જોઉં છું. કારણ કે એ લોકો બજારા એવા નથી, ભોળા માણસો છે, એને તમે દબાવી રહ્યા છો. સાચી વાત છે તારી. અરે આપણને પણ એ જ કરે છે. તમે અત્યાર સુધી સહન કર્યું છે, મીરાને કોઈ દિવસ ઊંચા અવાજે બોલાવી નથી, મેં પણ ક્યારેય એની સાથે કોઈ માથાકૂટ નથી કરી. એ લપ કરતી હોય તો પણ હું કહું જવા દે ને, હવે આની સાથે કોણ લપ કરે. હરેક વસ્તુ જતી કરી છે, તેમ છતાંય તો આપણે સાંભળવાનું થયું અત્યારે. સાચી વાત છે બેટા, અત્યાર સુધી હું તારે લીધે ચૂપ રહ્યો છું. મને એમ થાય કે મારા દીકરાના ઘરમાં મારે ક્યાં વિક્ષેપ કરવો. અને બેટા હું તને હજી એક સલાહ આપું, જો તે મને વાત કરી છે ને બહુ મુદ્દાની વાત કરી છે. કારણ કે માનો કે દામિની તો સારી સંસ્કારી છોકરી છે, મેં એની સાથે વાતચીત કરી છે, એનામાં જો કાંઈ ખરાબ લક્ષણ છે જ નહીં, તો આપણે છે ને એનું આપણે તોડવું નથી, બરાબર, તોડવામાં સાથ નથી આપવું, આપણે એનું બંધાય ને એવું રાખવું છે. તો તું પણ એવું વિચારજે. મારાથી હવે કાંઈ થશે નહીં, અને આપણા હાથની હવે વાત નથી રહી. હવે એ લોકો જોઈ લેશે એને શું કરવું શું નહીં, કારણ કે હવે આપણા ઘરનો પ્રશ્ન જ નથી. અને આપણે આટલું બધું વિચારશું તો આપણો મગજ ખરાબ થઈ જશે. અત્યારે એ વિચારવાનું છે કે આપણે શું કરવાનું છે, કારણ કે જે વ્યક્તિ આપણું ન થઈ શક્યું હોય એ બીજાનું શું થવાનું. હવે તમે વિચાર કરો ને, એ તો એની માટે પારકી છે, આ ઘરની એ માલકીન બનવા જ નહીં દે. કારણ કે આ ઘરમાં તો બસ એનું રાજ ચાલવું જોઈએ. પોતાના ઘરમાં એને પોતાનું રાજ ચલાવવું છે, અહીંયા પણ એને પોતાનું રાજ ચલાવવું છે, આ પણ એનું ઘર છે, પેલું પણ એનું ઘર છે, બધું એનું જ છે, આપણું તો કાંઈ નથી. બેટા ઓલી કહેવત છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ મીરાની બુદ્ધિ અટાણે ભ્રષ્ટ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, થોડોક ટાઈમ શાંતિ રાખીએ, સૌ સારાવાના થઈ જશે. હા ચાલો હવે. શું કરું કંઈ સમજાતું નથી. ફોન કરું કે ન કરું? એ તો કંઈ ફોન નહીં કર. કાપી નાખ્યું? ફોન કાપું છું ખબર નથી પડતી કે મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. શું કામ ફોન ઉપર ફોન કરે છે? કામ હોય તો જ ફોન કરતી હોય ને સાગર. શું કામ છે? શું રહી ગયું છે હજુ? સાગર, હું ઘર છોડીને ગઈને ને કેટલા દિવસ થઈ ગયા. તમે એક પણ ફોન મેસેજ નથી કર્યો, અને હું કરું છું તો ફોન કાપી નાખો છો. હા તે કાપી જ નાખે ને, કારણ કે તું મારી સાથે જે વર્તન કરીને ગઈ છે, આ ઘરમાં જે વ્યવહાર કરીને ગઈ છો ને, એ પછી મને હવે તારામાં કોઈ રસ નથી રહ્યો. સાગર, તમને મારું વર્તન દેખાય છે, તમને તમારું વર્તન, તમારા બેનનું વર્તન નથી દેખાતું. ક્યાંથી દેખાય? કારણ કે મોટી અને મહત્વની ભૂલ તારી છે, મારી કે મારી બેનની નહીં. સાગર, તમે સમજતા કેમ નથી? મારો કોઈ જ વાંક નથી. એ તો જોયું મેં વિડીયોમાં કે કોનો વાંક છે અને કોનો વાંક નથી. તમને વિડીયો પર વિશ્વાસ છે, હું તમને અહીંયા રાડો નાખીને બોલી રહી છું, પણ છતાંય તમને મારી વાત સાચી નથી લાગતી. ક્યાંથી લાગે? કારણ કે હવે છે ને મને આવા દોગલા માણસો ઉપર ભરોસો રહ્યો જ નથી કે જે મોઢા સામે કંઈક અલગ અને પીઠ પાછળ કંઈક અલગ. સાગર, તમે સાવ આવા તો નહોતા, છતાંય તમને એવું લાગે છે ને કે મારો વાંક છે. હા, તો હું તમારી બેનની માફી માંગવા માટે તૈયાર છું. અરે કોઈની માફી નથી માંગવી, કારણ કે તારા કારણે છે ને મારી બેનનું પણ ઘર ભાંગ્યું છે. એ પણ રીસામણે બેઠી છે અહીંયા. હું તો જમાઈને મનાવતી હતી, ઉલટાનું કહેતી હતી કે બેનબાનો સ્વભાવ છે ને થોડો એવો છે, તો તમે જતું કરી દેજો, અને તમે મને જ તે દોષી ઠેરાવી રહ્યા છો. હા, અને આમ પણ દુનિયામાં બધાની ભૂલ હોઈ શકે, પણ એક દામિનીની ભૂલ ક્યારેય ના હોઈ શકે, નહીં દામિની? હા, અને તમારા બેનની પણ ભૂલ ક્યારેય ના હોઈ શકે. કેમ? એ ક્યારેય ખોટી ના હોઈ શકે. ખોટા હોવા ના હોવાની વાત નથી, પણ જ્યાં અલગ રંગ બતાવવાના છે ને, વાત એની છે. જ્યારે તો માણસના સાચા રંગ તમારી નજરની સામે આવશે ને, ત્યારે તમને ખબર પડશે. સાગર, જુઓ, હવે મારા પપ્પાના ઘરે પણ બધા આડોશ પાડોશમાં સગા સંબંધીઓ બધા પૂછે છે. સમજવાની કોશિશ કરો, જે થયું એ ભૂલી જાય. પૂછે છે તો કહી દેવાય ને કે હું છે ને હા મારા સાસરિયામાં સરખી રીતે રહેતી નથી, બધાની ખોટે ખોટી ખોચો કાઢતી હતી,
અને બધાને લડાવવાની કોશિશ કરતી હતી ને એટલા માટે મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી, મને પિયર મોકલી દીધી. સાગર, જો મમ્મી પપ્પા બિચારા ટેન્શનમાં છે, મારી ચિંતા થઈ રહી છે. પ્લીઝ આવું ન કરો. આવું ન કરો નહીં, હવે તો આવું જ થશે. અને થોડાક દિવસ જવા દે, તને છે ને ડિવોર્સના કાગળ પણ મોકલું છું, સાઇન કરી દેજે એટલે તું પણ છૂટી અને હું પણ છૂટો. સાગર, શું બોલો છો? અરે સાચું જ બોલું છું, કંઈ ખોટું નથી બોલી રહ્યો. સાગર, એટલી મોટી વાત નથી કે આપણે છૂટા થવું પડે. કદાચ તમે કહો છો ને તો બસ મારો જ વાંક છે, બસ એના માટે હું માફી માંગવા માટે તૈયાર છું ને. છોડો ને બધું, હું ઘરે આવીને બધાની માફી માંગી લઈશ. બસ તમે કહેતા રહેવા હો તો દે. બેનબાના પગે પડી જઈશ. ના દામિની, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી રહ્યો. તું અત્યારે એવી વાતો કરી રહી છે કે જે બે બુનિયાદ છે, જેનો કોઈ મર્મ નથી નીકળતો. કહેવાય છે ને કે બંધ તાળું એકવાર જ્યારે તૂટી જાય અને પાછળથી જો ચાવી મળી જાય ને તો એ ચાવીની કોઈ વેલ્યુ નથી હોતી. અત્યારે આપણા સંબંધની પણ એ જ વેલ્યુ રહી છે. ઠીક છે, જો તમને એ જ યોગ્ય લાગે છે કે આપણે નોખા થઈ જવું જોઈએ તો તમારી મરજી. તમે જેમ કહેશો ને એમ જ આપણે કરીશું. હા સારું, અને આજ પછી છે ને મને ફોન કરવાની કોશિશ ના કરતી, ઓકે? અરે રે, આ ભાભીને ઘરમાં કાઢવામાં હુંય ઘરે બેસી ગઈ. મને તો એમ હતું કે એ ઘરમાંથી જશે. ભગવાન, મને છે ને ભાભીનો એટલો ખાર નહોતો, પણ આ બધું થતાં થતાં થઈ ગયું મારાથી. મેં તો થોડું ઘણું વિચાર્યું હતું. મને શું ખબર હતી કે મારી લપમાં એટલે કે આ મારા ષડયંત્રમાં હું ફસાઈશ. હે ભગવાન, શું કરું હવે હું? ફોન કરું? ના ના, હું શું કામ કરું? કેમ અહીંયા બેસીશ? એમ જ ક્યાંય ગમતું નથી, કંટાળો આવે છે, શું કરું? એટલે ફ્રી થાવ ને તો અહીંયા આવીને બેસી રહું. પણ મને ખબર છે કે તને કંટાળો શું કામ આવે છે, એકલું એકલું શું કામ લાગે છે. સાચું કહું ને તો તને તારા સાસરિયા પક્ષની યાદ આવે છે ને? આદિની યાદ આવે છે. આ જ્યારથી ઝઘડો કરીને ગયા ને ત્યારથી એક ફોન મેસેજ નથી કર્યો મને. અને મને એમ હતું કે એ મારા વગર રહી ન શકે. બોલ, આ ભ્રમે તોડી નાખ્યો એણે મારો. ઘણી વાર એવું જ બનતું હોય છે. કહેવાય છે ને કે એને એવું હોય કે તારા તરફથી કંઈક મળે અને તને એવું હોય કે એના તરફથી કંઈક જવાબ મળે. હા, એ કરશે, હું નહીં કરું. આ બાબતમાં ને બાબતમાં ઘણા સંબંધો પૂરા થઈ જતા હોય છે અને તારા સંબંધને પણ આવું જ થઈ રહ્યું છે. જો તારે એ જ ઘરે પાછું જવું હોય ને તો હું મારી સાથે વાત કરવા તૈયાર છું. એ નહીં માને, એને બહુ પાવર છે, તને શું ખબર હોય? અરે ના ભાઈ ના, એવું કાંઈ ના હોય. એકવાર હું મનાવીશ ને તો ચોક્કસથી માની જશે. અને મેં પણ કુમાર સાથે અને તારા સસરા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. હું પણ મારી ભૂલ સ્વીકારી લઉં અને થોડી ઘણી રિક્વેસ્ટ કરીશ ને એટલે 100% માની જશે. ક્યાંક એવું તો નથી ને કે તને ભાભીની યાદ આવતી હોય એટલે આ બધું કરતો હોય કે આને અહીંયાથી કાઢું ને મારી બાળીને લઈ આવું? ના ભાઈ ના, એવું કંઈ નથી. આ જે પણ કંઈ ઊભું થયું છે ને તારી ભાભીના કારણે જ ઊભું થયું છે. જો તારી ભાભી આવું કંઈ કર્યું જ ના હોત ને તો આ દિવસ જોવાના વારા જ ના આવ્યા હોત. સાચું કહું તો મને ખબર નહોતી કે ઘર ભાંગી જશે, પણ એ તો ભાભીના કારણે ભાંગ્યું ને. એમની જ ભૂલ હતી ને. એ વિડીયોમાં આટલું બધું બોલવાની શું જરૂર હતી? સાચી વાત છે તારી, પણ હવે જે વીતી ગયું ને એને વારંવાર વાગોળવાથી કંઈ ફેર નથી પડવા. જો તારે આદિત્યને મનાવવા હોય ને તો મનાવ ઘરે બોલાવીને, પણ ચોખ્ખી ભાષામાં કહી દેજે કે મારો પર હાથ ન ઉપાડ્યો. અરે ના ઉપાડે. અરે વ્યક્તિનું ગુસ્સામાં આવેલું રિએક્શન છે ને એ સાચું હોતું નથી. અને એક વાત કહેતો મને, શું? હા, લગ્ન કરીને તું તારા સાસરે ગઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં આદિકુમારે કોઈ દિવસ તારા પર હાથ ઉપાડ્યો છે? ના રે ના, એ શું હાથ ઉપાડતા? હાથનું કાપી નાખું? એટલે મારો મતલબ છે કે એ શું મને મારતા હતા. આ તો તે દિવસે હાથ ઉગામ્યો એટલે કહું છું કે નહીં ને મારી હોય તો બાપા. અરે ગોબી, તો પણ શું કામ ઉપાધિ કરે છે?
એ નહીં ઉપાડે હાથ. અને સાચું કહું ને તો નસીબદાર છે તું કે આદિકુમાર જેવો વર મળ્યો છે તને. તું એના વખાણ કરે હા તો- છે એના એને સારું કે મારા જેવી પત્ની મળી નકર એને કોઈ આપેય નહીં. સારું ભાઈ સારું, એવું રાખીએ બસ. હા તો છે ને તું એક કામ કર, આજે ના આજે એટલે કે અત્યારે એ લોકોને ફોન કર ને, લે હું તને ફોન મારા ફોનમાંથી નહીં તારા ફોનમાંથી ફોન કર અને મારા સસરાને ને આદિત્યને બેયને બોલાવ. આજે આપણે ચોખવટ પાડી લઈએ કે હું જાઉં છું, પણ એક શરત છે મારી. કઈ શરત? હજુ શું રહી ગયું? ભાભી આ ઘરમાં આવશે ને તો આપણા બેના સંબંધ તૂટી જશે. અરે કેટલી વાર કહું તને કે તારી ભાભી હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. તો ઠીક છે, કર આદિત્યને ફોન અને અત્યારે બોલાવી લે. સારું, કરું છું. મોડો કરીશ ને તો એ ઓફિસે જતા રહેશે એટલે કીધું. અરે હા ભાઈ હા, કરું છું. અને આમ પણ અત્યારે ઓફિસેથી ઘરે આવવાનો સમય થયો છે, ઓફિસે જવાનો નહીં. કુગી, બીજી વાર ન જાય માણસ. હલો કુમાર, હા, જો એક કામ હતું તમારું, તમે અને તમારા પપ્પા ઘરે આવજો ને. હા હા, અત્યારે આવજો ને. હા સારું, મૂકો. ના પાડી ને, ના જ પાડી હશે, મને ખબર જ હોય કે કોઈ દિવસ આ ન પાડે. અરે પણ શું કામ? હા મને છે ને તારી આ જ હરકત ગમતી નથી. હા જાણ્યા જોયા વગરનું ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું સારું. મચ્છર કડે, જલ્દી બોલ ને. અરે આવે છે, કંઈ ન કીધું બિચારાએ. આવું જ પડે, ખબર જ હતી કે મારા સિવાય બીજી હારી છોકરી મળવાની જ નથી. હાલ હવે ફટાફટ મમ્મીને કહીએ ને આપણે તૈયાર થઈએ એટલે ઘરમાં જઈએ, અહીંયા મચ્છર કડે છે. મારા જેવી છોકરી મળે જ નહીં, મને પહેલાં જ ખબર હતી. આ છોકરીને છે ને ક્યાંયથી પહોંચી વળાય એમ છે જ નહીં. આને છે ને બધી બાજુથી પોતાનું સાજું કરવું હોય. ગેલી છે આ પણ. કુમાર, તમે એક ફોને અહીંયા આવી ગયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કાં ઢીલો પડી ગયો એટલો? મેં કીધું ને એટલે સમજ્યા? તું શાંતિ રાખને થોડી વાર, હું વાત કરું છું ને. તો પણ થોડું ઊંચેથી બોલ ને. અરે પણ દરેક વસ્તુમાં ઊંચેથી બોલવું જરૂરી નથી હોતું. અને જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી ના કાંઈ બોલતી. જો અમારો કંઈ વાંક હતો જ નહીં, અને એટલા માટે જ તે દિવસે અમે ગુસ્સો કરીને જતા રહ્યા હતા, કારણ કે તું આટલું બધું બોલવા લાગ્યો હતો, મારા પપ્પાનો વાંક કાઢતો હતો, તો એ બધું કંઈ હતું જ નહીં, તો અમે શું કામ એક્સેપ્ટ કરીએ? સાચી વાત છે તમારી કુમાર. એ દિવસે મારી જ મતીમાં રહી ગઈ હતી કે ન બોલવાનું ભૂલી ગયો તમને. હા તમે વાતે વાતમાં બેન ઉપર હાથ ઉપાડવાની વાત કરીને એટલે મને થોડો ગુસ્સો આવી ગયો. ક્યારેય ઉપાડ્યો નથી. આ એ રીતના વાત કરતી હતી ને એટલા માટે કહ્યું હતું. કીધું મેં. હશે, જો જે થઈ ગયું ને એને તમે કે હું કોઈ બદલી નથી શકવાનું. પણ મારું તો એટલું કહેવું છે કે તમારો અને બેનનો સંબંધ પહેલેથી સારો છે ને, તેઓને એવો પાછો એક્સેપ્ટ કરી લો. હા બેટા, જો જે કાંઈ થયું ને એ આપણે ભૂલી જવાનું છે. અને મીરા બેટા, હું પણ તને કહું છું કે તું મારી દીકરી બરાબર છો. ક્યારેય કોઈની ઈર્ષા ન કરવી અને કોઈના સંસારમાં છે ને આગ લગાડવાની કોશિશ ન કરવી. કારણ કે ખુદ તે જોઈ લીધું ને, તું બીજાના સંસારમાં આગ લગાડવા આવી હતી, તારો સંસાર સળગી ગયો. બોલ, કામ વગરનું નહીં. એટલે એમ કે મેં તો તમારું વિચાર્યું કે તમને મારા જેવી છોકરાની વહુ હવે ક્યાં મળશે, એટલે મને થયું કે તમારી આબરૂ હચવાય ને અમારી આબરૂ હચવાય, એટલે મેં આ પાડી છે. બાકી મેં એકલીનું વિચારો તો હું ના જ પાડું. બસ વાહ, શાંતિથી સાંભળ અને શાંતિથી જવાબ આપ. શાંતિ રાખ. જો મીરા બેટા, તારા એવી સંસ્કારી સુશીલ છોકરી કોઈને ન વળે, મને ખ્યાલ છે. સાચી વાત છે તમારી, પણ એને બુદ્ધિ જ્યાં ચલાવવાની હોય ને ત્યાં જ ચલાવે છે. હંમેશા ઘરમાં એની મનમાની ચાલવી જોઈએ, એટલે બધું બરાબર. જો એની મનમાની ન ચાલે ને તો કંઈ બરાબર નહીં. તો આ વખતે હવે એવું નહીં ચાલે. અત્યારે અમે તેડીને જઈએ કદાચ તો ઘરમાં મારા પપ્પા કે હું કહું એ વાત માનવી પડશે. અમે અહીંયા આંટો મારવા માટે કહીએ તો 1-2 દિવસમાં પાછું આવવાનું થશે, અને વરસ દિવસ માટે હમણાં તો કોઈ કહેતા જ નહીં. ભાભી તો છે જ નહીં હવે મારે એટલે મારે હવે ધ્યાન કોનું રાખવું હોય? ભાભી તો આવવાના જ નથી. કાં નક્કી કરી લીધું છે? શું? તમારે છૂટું કરી નાખવાનું છે? હા, હવે એ વાતને તો મૂકી દો, અત્યારે આપણે આ વાત કરીએ. સાગરભાઈ, તમે આ નિર્ણય ખોટો લીધો છે. ના ના, બરાબર છે. જે થયું એ બરાબર જ થયું. મેં તમને કીધું તું યાદ કરજો, પછી હવે એ શબ્દો યાદ આવે તો. અરે નાના કુમાર, એવું કંઈ નથી. એ તો સાગર એના માટે વિચારશે.
વિચારી લીધું. કંઈ વાંધો નહીં. હવે પ્રેમથી ઘરે આવવાનું છે કે શું કરવાનું છે? ઘરે આવવાનું છે પ્રેમથી. હા, તો ઘરના કામ કરવાના છે કે પછી પંચાયત જ કરવાની છે? તો એ તો હું પહેલા એ કરતી જ હતી, બરાબર? હા, અડોશ પડોશવાળા હારે મિટિંગો કરવી, પછી ફોન ઉપર કલાક 2-2 કલાકો વાતો કરવી, આ બધું બંધ કરીને હવે શાંતિથી રહેવાનું છે કે શું કરવાનું છે? શાંતિથી જ રહેતી હતી, મારો કઈ વાંક હતો જ નહીં. મારો કઈ વાંક હતો ને તો મેં તને કઈ વિડીયો બતાવ્યો હોય આ બોલતા એટલે બસ બસ મીરા વહુ, બસ બધું પતી ગયું, બધું ભૂલી જાઓ. દીપ્તિબેન, અમે તમારા સંબંધ ખાતર તમારી દીકરીને પાછા લઈ જઈએ છીએ. તમારો આભાર વેવાઈ કે તમે અમારી દીકરીના સ્વભાવને આટલો સ્વીકારી લીધો છે. ભલે જેવી છે એવી અમારા દીકરાની વહુ છે. ચાલો બેટા, આપણે નીકળશું. હા, ચાલો. ચાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. સામાન સામાન પડ્યો જ બધો બહાર તૈયાર કરીને જ રાખ્યો, તમે આવતા હતા ને એટલે. સરસ. ચાલો. હું આવીશ 2-4 દિવસ પછી હો. રાહ નહીં જોતા. નહીં સુધરે. આ છોકરી ક્યારેય નહીં સુધરે. જોયું દીકરા, એટલે જ તને સમજાવતી હતી. તારી બેનનો સંસાર તો હવે સુધરી ગયો, એ તો ચાલી એના સાસરે અને પાછી અઠવાડિયામાં એવી ને એવી. પણ તે શું કર્યું? એની વાતમાં આવીને તે આપણી વહુને કાઢી મૂકીને. જો દીકરા, સંસારમાં નાનું મોટું તો ચાલ્યા કરે, પણ આમ આપણને ખબર જ હોય કે આપણી બેનનો સ્વભાવ આવો છે, તો એ જાણીને છતાં પણ જો આપણે આ ઘરમાં આપણો સંસાર એ કરીએ ને તે ખોટી વસ્તુ છે. એટલે હું તને એમ કહું છું દીકરા કે એકવાર ફોન કર વહુને અને પાછી બોલાવી લે. તું સમજે તો સારી વાત છે દીકરા, બાકી જેવી પ્રભુની ઈચ્છા.